હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈઓ બહેનોની તૈયારી ખૂબ જ સરસ રીતે થઈ રહી હશે. આપ સૌ મન લગાવી ખુદની ક્ષમતા પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા છો એવો મને વિશ્વાસ છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો જ છો કે આપણે ઇકોનોમી અને પોલિટીમાં એક વેબ સિરીઝ શરૂ કરી છે. આ વેબ સિરીઝમાં ટોટલ 42 એપિસોડ, 42 લેક્ચર થવાના છે અને એની અંદર આપણે 650 થી વધુ એમસીક્યુઝ જે છે એ સોલ્વ કરવાના છીએ. આ એમસીક્યુનું લેવલ જે છે, યસ, એ યુપીએસસી સિવિલ સર્વિસ અને જીપીએસસી ક્લાસ 1-2 કાઉન્સમાં દાસા સાહેબના સમયનું એ લેવલના ક્વેશ્ચન જે છે એ રહેવાના છે. કયા દિવસે કયો વિષયનો કયા ટોપિક પર લેક્ચર લેવામાં આવશે એનું ટાઈમ ટેબલ મેં અગાઉથી જ આપી દીધું છે. જો તમારી પાસે નથી આવ્યું તો લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. આ વેબ સિરીઝનો આ 5મો લેક્ચર છે. અગાઉના લેક્ચર્સ છે એની પણ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. મારી તમને સલાહ લેશે કે ભાઈ પહેલાં અગાઉના લેક્ચર જુઓ, કારણ કે ત્યાં આ બધા લેક્ચર્સ માટેનો બેઝ ક્રિએટ થઈ ગયો છે. માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, અગાઉ આપણે 4 લેક્ચર કર્યા છે તો એમાં પહેલા 3 લેક્ચર રાજકોષીય નીતિના હતા, ફિસ્કલ પોલિસીના. તો ફિસ્કલ પોલિસીનો પહેલો લેક્ચર હતો, એમાં ઇઝી અથવા મોડરેટ લેવલના ક્વેશ્ચન હતા. બીજીમાં મોડરેટ લેવલના ક્વેશ્ચન, મોડરેટ ડિફિકલ્ટ, અને ત્રીજીમાં જે છે એ થોડા હાયર લેવલ પરના ક્વેશ્ચન હતા. તો ત્યાં તમે જોયું હશે કે લેક્ચર 1માં મેં કેટલીક બેઝિક બાબતો શીખવાડી હશે, એને અનુલક્ષીને લેક્ચર 2માં સવાલ આવ્યા હશે. લેક્ચર 2માં કંઈક શીખાશું, એને અનુલક્ષીને લેક્ચર 3માં સવાલ આવ્યા હશે. આ 5મો લેક્ચર છે. ચોથા લેક્ચરની અંદર આપણે નાણાકીય નીતિ, મોનેટરી પોલિસીની વાત કરેલી હતી. લેક્ચર 1 હતો મોનેટરી પોલિસીનો. આ મોનેટરી પોલિસીનો લેક્ચર 2 છે. તો લેક્ચર 1માં જે શીખાશું એનું કંઈક અહીંયા એપ્લાય કરવાની વાત છે. માટે હું કહીશ કે સિક્વન્સ જે છે એ મેન્ટેન રાખજો. ક્લિયર છે? મજા આવશે. આ વેબ સિરીઝનો ઉદ્દેશ્ય જ એ છે કે ભાઈ તમે તમારી તૈયારીનું સ્વમૂલ્યાંકન કરી શકો. ક્લિયર છે? બાર કોઈને કહેવા જવાની જરૂર નથી કે મારા 12માંથી 12 હાચા પડ્યા, મારા 12માંથી 2 હાચા પડ્યા. 12માંથી 12 હાચા પડ્યા તો કે ભાઈ મારી તૈયારી સારી છે, મારે આ જ મોમેન્ટમ કન્ટિન્યુ કરવાનું છે, સફળતા મારી જ છે. 12માંથી 2 જ હાચા પડ્યા છે તો એને વિચારવાનું છે કે ઓલરેડી ભાઈ આપણે હવે 6-8 મહિના જ બાકી છે અને આ 6-8 મહિનામાં આપણે તૈયારી સોલિડ કરવી જ પડશે. એક્ઝામમાં 12માંથી 2 જ હાચા પડે એ ઉચિત નથી. અહીંયા ચાલશે, એક્ઝામમાં નહીં ચાલે. વર્ષ બગડે છે. ક્લિયર છે? ઓકે, તો એ વસ્તુ ધ્યાનમાં રાખજો. લેટ્સ બિગિન ધ શો. ઓકે, જે લોકો નવા છે એમને એ જ કહેવાનું છે કે ભાઈ હું એમસીક્યુ છે એ ક્લાસ 3 પેટર્નથી સોલ્વ નથી કરાવતો. ક્વેશ્ચન વાંચું, ફરી ઓપ્શન વાંચું, ફરી પાછા એના જવાબના વિકલ્પ વાંચું, વળી પાછી 25-30 સેકન્ડ બગાડું, એ આપણને નથી પસંદ. ક્લિયર છે? વાંચી સીધો સોલ્વ કરાવવાની વાત છે. ઓકે, અને એમાં કંઈક બેઝિક જે છે એ તમને લોકોને શીખવાડવું એ પણ ઉદ્દેશ્ય છે. નીચે પૈકીની કઈ અથવા તો કઈ બેંક માટે પ્રાધાન્યતા ક્ષેત્ર ધિરાણ અથવા તો અગ્રિમતા ક્ષેત્ર ધિરાણ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગનો લક્ષ્યાંક કુલ ધિરાણના 75% જેટલો હોય છે. ઓકે, પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ, અગ્રિમતા ક્ષેત્ર ધિરાણ. લેક્ચર 1માં આપણે એક બાબત તો જોઈ ગયા હતા કે આ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ છે એ ક્વોલિટેટિવ ક્રેડિટ કંટ્રોલ મેઝર્સ છે, ગુણાત્મક ધિરાણ નિયંત્રણ પગલું છે. ઓકે, આપણે ભણી ગયા હતા ને કે આરબીઆઈની ધિરાણ નિયંત્રક તરીકેની ભૂમિકા છે. જથ્થાત્મક ધિરાણ નિયંત્રક, ગુણાત્મક ધિરાણ નિયંત્રક, ક્વોન્ટિટેટિવ ક્રેડિટ કંટ્રોલર, ક્વોલિટેટિવ ક્રેડિટ કંટ્રોલર. માટે કીધું કે અગાઉના લેક્ચર પહેલા જોજો. ઓકે, તો આ તો આપણે ખબર પડી ગઈ કે એ ક્વોલિટેટિવ ક્રેડિટ કંટ્રોલ મેઝર્સ છે. પણ પહેલો પ્રશ્ન એ થાય કે આ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ શું છે? જે લોકોને ન ખ્યાલ હોય મેં ટૂંકમાં કહી દઉં. તમે જસ્ટ ખાલી એક કલ્પના કરો કે કોઈ એક બેંક છે, એમાં 4 લોકો લોન લેવા જાય છે. ક્લિયર છે? અને બેંકને છૂટ છે કે કોને લોન આપવી ને કોને લોન ન આપવી એ બેંકના હાથમાં છે. ઓકે, એમાંનો એક વ્યક્તિ છે એ ખેડૂત છે. ખેડૂત જે છે, ક્લિયર છે, એને કંઈક ખેતરમાં કંઈક કામગીરી કરવી છે, એના માટે એ લોન લેવા જાય છે. ઓકે, ક્લિયર છે? બીજો વ્યક્તિ છે એ સ્ટુડન્ટ્સ છે, એને ભણવા માટે, હાયર એજ્યુકેશન માટે કંઈક લોન જોઈએ છે. ઓકે, ત્રીજો વ્યક્તિ છે એ 5 લાખ પર મહિનાનો પગાર ધરાવે છે એવી વ્યક્તિ છે. ક્લિયર છે? એને કંઈક હોમ લોન જોઈએ છે. ચોથો વ્યક્તિ છે એ બિઝનેસમેન છે કે એની 5-7 ફેક્ટરીઓ છે, સરસ ચાલે છે ને, હજી એને એક નવી ફેક્ટરી નાખવી છે ને એના માટે લોન જોઈએ છે. હવે અહીંયા બેંક છે એ તો નફા માટે કામ કરે. આપણે જોઈ ગયા હતા કોમર્શિયલ બેંક ફોર પ્રોફિટ.
કોઓપરેટિવ બેંક તો છે નહીં, તો માટે કોમર્શિયલ બેંક છે, વાણિજ્યક બેંક છે, પ્રોફિટ માટે કામ કરશે. અને આપણે કીધું એમ કે એને કોને લોન આપવી ને કોને ના આપવી એના હાથમાં છે, છૂટ છે. તો યસ, આવી પરિસ્થિતિમાં કોને લોન આપશે? તો ભાઈ ખેડૂતને તો કદાચ ચલો ખેતરમાં એને કઈ નાનો મોટો ફેરફાર કર્યો, કંઈક નવું રોકાણ મશીન લાવ્યા, બધું સાચું, પણ વરસાદ વધારે પડ્યો અથવા વરસાદ ઓછો પડ્યો તો હવે લોન કઈ રીતે ચૂકવશે? ઓકે, વાત તો એની સાચી. વ્યક્તિ જેને એજ્યુકેશનની લોનની વાત કરે છે, તો એજ્યુકેશનની લોન લીધી હોય તો એનો ઇન્ટરેસ્ટ ને એ બધી વસ્તુ તો એનું ભણતર પૂરું થઈ જાય પછી ચાલુ થાય. હા, વાત તો સાચી. ચોથો વ્યક્તિ છે કે ભાઈ ત્રીજો વ્યક્તિ કે જે 5 લાખ પર મહિનાનો પગાર છે, ક્લિયર છે, એને હોમ લોન જોઈએ છે, બરાબર, તો કે ભાઈ હા, આ તો કઈ વાંધો નહીં, લાખ રૂપિયાનો હપ્તો આરામથી આપી શકશે, હોમ લોન આપ, બરાબર છે. અને ચોથો તો બેંક શું કરશે? હા ભાઈ ચલ તને કઈ વાંધો નહીં, 50 લાખ લોન, કઈ વાંધો નહીં, 60 લાખ લોન આપીએ છીએ, ચલ લઈ લે, સારું ઘર લે, ઘરનું ઘર લે છો ને કે. ઓકે, વાત સાચી. જે બિઝનેસમેન છે જેની 5-7 ફેક્ટરીઓ છે, એ ઓહો સરસ, આટલી બધી ફેક્ટરીઓ ચાલે છે, એમને તો આપો એ કે 5 કરોડ ધિરાણ માંગ્યું છે, 10 કરોડ આપો. કારણ કે બેંક શું વિચારશે? મને વ્યાજે વધારે મળશે અને મારું ઇન્વેસ્ટમેન્ટ પણ, મેં આ લોન આપું છું એ પણ સેફ રહેશે. ઓકે, તો આવી પરિસ્થિતિ હોય તો તમે વિચારો શું થાય કે જે સામાન્ય અથવા તો સામાન્યથી પણ નીચે આવે છે એ વર્ગ જે છે આર્થિક રીતે, માનો કે ખેડૂત છે, MSME એકમ છે, બરાબર, આવો એજ્યુકેશનની વાત હોય તો એ તો ધિરાણથી વંચિત રહે. એક તરફ આપણે સમાવેશક વૃદ્ધિની વાત કરતા હોઈએ, ઇન્ક્લુઝિવ ગ્રોથની, તો જ્યારે ઇકોનોમીના એક મહત્વપૂર્ણ અંગ છે એને જ જો ધિરાણ નથી મળતું તો એનો વૃદ્ધિ અને વિકાસ કઈ રીતે થશે? બરાબર, અવરોધક બનશે ને. ગમે એટલો કોઈ વ્યક્તિ ટેલેન્ટેડ હોય, પણ હવે માનો કે એની પાસે પૈસા નથી અને હવે બેંક લોન ન મળે તો એને અભ્યાસ કઈ રીતે કરશે? બની શકે કાલ સવારે દેશને એક સારો સાયન્ટિસ્ટ ન મળે. ખ્યાલ આવ્યો? તો આ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ એક એવો કોન્સેપ્ટ છે, બરાબર, એક એવો જોગવાઈઓ ભારતમાં છે, લગભગ દુનિયાના બધા દેશોમાં હોય, યસ, કે જેના અંતર્ગત દેશની મધ્યસ્થી બેંક, ભારતમાં કહીએ તો RBI, એ બેંકોને એક એના માટે એક રેગ્યુલેશન બનાવેલા છે કે ભાઈ કોઈ પણ સમયે તમે જે કાંઈ પણ ધિરાણ કર્યું હોય, યસ, એનું અમુક ટકા ધિરાણ, ક્લિયર છે, અમે કેટલાક ક્ષેત્રો નક્કી કરીએ છીએ કે જેને પ્રાયોરિટી સેક્ટર્સ કહીશું, ક્લિયર છે, પ્રાયોરિટી સેક્ટર, અગ્રિમતા ક્ષેત્રો, અગ્રિમતા ક્ષેત્રો. યસ, કે ભાઈ તમારે ધિરાણ જેને આપવું હોય એને છૂટ છે, પણ યસ, કોઈ પણ સમયે તમારા ધિરાણના, કુલ ધિરાણના અમુક ટકા રકમ, કુલ ધિરાણનું અમુક ટકા ધિરાણ કોને થયેલું હોવું જોઈએ? તો કે આ પ્રાયોરિટી સેક્ટર્સને. ભારતમાં એ લક્ષ્યાંક 40% છે. કોમર્શિયલ બેંક છે, વાણિજ્યક બેંકે એમને જે કાંઈ પણ ધિરાણ કર્યું હોય એનું 40% ધિરાણ આ અગ્રિમતા ક્ષેત્રોમાં થયેલ હોવું જોઈએ. અગ્રિમતા ક્ષેત્રોમાં કયા કયા સેક્ટર્સનો સમાવેશ થાય? તો વેરી ઇઝી, એગ્રીકલ્ચર, એજ્યુકેશન, હાઉસિંગ, આવાસ, એક્સપોર્ટ ક્રેડિટ, નિકાસ ધિરાણ, રિન્યુએબલ એનર્જી, MSME, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે શાળા થઈ ગઈ, હોસ્પિટલ થઈ ગઈ, જે ગ્રામીણ વિસ્તારમાં હોય છે મેઇનલી એ, બરાબર, કમ્યુનિટી હોલ થઈ ગયો, સ્ટાર્ટઅપ અને અધર્સ તમારે યાદ રાખવાની જરૂર નથી. આ સ્ટાર્ટઅપ્સની વાત જ્યારે કરીએ છીએ, યસ, એ કોવિડ વખતે એડ થયેલું છે, મે બી તમને યાદ હશે, ક્લિયર છે? ઓકે, પણ યસ, કેટલીક કોમર્શિયલ બેંકો એવી છે કે જેના માટે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગનો લક્ષ્યાંક 40% નથી, બરાબર છે. નોર્મલ કોમર્શિયલ બેંક PSL ટાર્ગેટ 40%, પણ કેટલીક બેંકો એવી છે કે જેના માટે આ PSL નો લક્ષ્યાંક છે, યસ, PSL નો ટાર્ગેટ છે એ 75% છે. આ ક્વેશ્ચન પૂછ્યો છે તો અહીંયા કેવા શું માંગે? કઈ કઈ બેંકો? તો જુઓ, સ્મોલ ફાઇનાન્સ બેંક, યસ, આ સાચું છે. રિજિયોનલ રૂરલ બેંક, આ પણ સાચું છે. તો ચલો પેમેન્ટ બેંક આવશે કે નહીં આવે? સ્મોલ ફાઇનાન્સ બેંક,
રિજિયોનલ રૂરલ બેંક, ક્ષેત્રીય ગ્રામીણ બેંક. પેમેન્ટ બેંક છે એ જવાબમાં નહીં આવે. કેમ? તો કે પેમેન્ટ બેંક ધિરાણ જ નથી કરી શકતી. ધિરાણ કરે તો પછી એમને 40%નો 75%નો ટાર્ગેટ લાગે. આ તો ધિરાણ જ નથી કરી શકતી. પેમેન્ટ બેંક ક્યાં ધિરાણ કરી શકે? યસ, ધિરાણ જ કરી શકતી નથી. તો પછી સવાલ જ ક્યાં પેદા થયો? કુલ ધિરાણ જ ન કરી શકે તો પછી ક્યાં નક્કી થશે કુલ ધિરાણ આટલું છે, એના 40%, એના 75%? ક્લિયર છે? સો આનો ઓપ્શન ક્લિયરલી જવાબ કયો આવશે? વિકલ્પ સી, ANS. ક્લિયર છે? યસ. રોજિંદા જીવનમાં આવશ્યક હોય, અસેન્શિયલ હોય તેવી ચીજવસ્તુઓ અને સેવાઓમાં, સેવાઓ તો નહીં આવે મેનલી, સંગ્રહખોરી તથા વાયદા બજાર, હોર્ડિંગ્સ એન્ડ સ્પેક્યુલેશન, વાયદા બજારના પરિણામે થતો ભાવ વધારો અટકાવવા માટે દેશની મધ્યસ્થ બેંક તરીકે આરબીઆઈ કઈ પ્રણાલીનો ઉપયોગ કરે છે? રોજિંદા જીવનમાં માનો કે ડુંગળી છે એ અસેન્શિયલ ચીજ વસ્તુ છે, કઠોળ છે એ આવશ્યક ચીજ વસ્તુ થઈ ગઈ. તો હવે કઠોળ છે, ડુંગળી છે, આવી બધી ચીજ વસ્તુઓમાં સંગ્રહખોરી કે ભાઈ એક જ આરે ગોડાઉન ભરી લે અને માર્કેટમાં શોર્ટેજ કરી નાખવામાં આવે, સ્પેક્યુલેશન કરવામાં આવે. તો એના કારણે શું થાય? હવે માનો કે ડુંગળી છે, માર્કેટમાં ઓલરેડી શોર્ટેજ હોય અને એવા ટાઈમે કોઈ વ્યક્તિ ગોડાઉન ભરી લે, અથવા તો માર્કેટમાં ડુંગળી સપ્લાય પૂરતો હોય પણ એ ટાઈમે કોઈ વ્યક્તિ ઓછા ભાવે ડુંગળી ભરી લે ગોડાઉનના ગોડાઉન, એટલે માર્કેટમાં સપ્લાય જે એની શોર્ટેજ થઈ ગઈ, ભાવ વધવા માંડશે. જેમ ભાવ વધવા માંડશે એટલે ઓલો વ્યક્તિ છે એ પછી એને વેચવા માંડશે. તો આવી પરિસ્થિતિ ન થાય. ક્લિયર છે? તો યસ, એને અટકાવવા માટે દેશની મધ્યસ્થી બેંક જે છે એ કઈ પ્રણાલીનો ઉપયોગ કરે છે? માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી, સીમાવર્તી જરૂરિયાતોમાં બદલાવ, આનું ઇંગ્લિશ છે વેરાઇંગ માર્જિન રિક્વાયરમેન્ટ, વેરાઇંગ માર્જિન રિક્વાયરમેન્ટ, કે એ અને બી બંને, કે પછી એ અને બી પૈકી એક પણ નહીં. ક્લિયર છે? માર્જિન રિક્વાયરમેન્ટ. ઓકે, તો આનો જવાબ ક્લિયરલી તમને ખ્યાલ હશે કે બી જ થાય, ઓપ્શન બી આવશે. કઈ રીતે? તો વેરાઇંગ માર્જિન રિક્વાયરમેન્ટ છે ને બહુ મસ્ત કોન્સેપ્ટ છે. ક્લિયર છે? હવે આ તમે સેટેલાઇટ આટલા મોટા બધા ખર્ચા કરીને મોકલે છે વેધર ફોરકાસ્ટિંગના, એડવાન્સ વેધર ફોરકાસ્ટિંગના, એ શું કામ? એને આપણને જનરલી ક્લિયર છે ઉનાળામાં માર્ચ એપ્રિલમાં એવા ન્યૂઝ આવે કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે, આ વર્ષે ચોમાસું સામાન્યથી વધારે રહેશે. ક્લિયર છે? અબોવ મોન્સૂન રેઇન, બિલો રેઇન, આ પ્રકારના ટર્મ આવતી હોય છે. તમે જાણતો જ હશો જીઓગ્રાફીમાં. તમને ખબર છે સરકારની પાસે એ ડેટા બહુ એડવાન્સમાં આવી ગયો હોય. સરકારની પાસે એ ડેટા કદાચ ડિસેમ્બર જાન્યુઆરી અગાઉના વર્ષના ડિસેમ્બર અથવા તો એ વર્ષના જાન્યુઆરીમાં જ આવી ગયો હોય. અને હવે સરકારને ખબર પડી કે ભાઈ વરસાદ ઓછો થશે તો એની અસર ક્યાં આવશે? કૃષિ ઉત્પાદન ઉપર આવશે. યસ, અને કૃષિ ઉત્પાદન ઉપર અસર આવે તો આટલા 140 કરોડ લોકોને ખાવાનું છે, તો સ્વાભાવિક છે કૃષિ ઉત્પાદન ઘટ્યું તો સપ્લાય ઓછો થશે. સપ્લાય ઓછો થશે તો પછી ભાવ તો વધવાના જ છે. હવે એવી પરિસ્થિતિમાં આરબીઆઈ છે એ બેંકોને અગાઉથી એક નોટિસ આપી દે કે ભાઈ તમારે ત્યાં કોઈ વ્યક્તિ શું કરે ખબર છે? આવી પરિસ્થિતિમાં એ એવું વિચારે કે ડુંગળીનો ભાવ જે છે, ક્લિયર છે, હું 10 રૂપિયા પર કિલો છે, પર કેજી ઓનિયન અથવા ટોમેટો વોટેવર હું ખરીદી કરી લઉં. ક્લિયર છે? યસ. અને માર્કેટમાં ક્લિયર છે, યસ, એનો ભાવ એ અંદાજ લગાવે કે ભાઈ 50 થી રૂપિયા 100 પર કેજી જવાનો છે, ત્યારે હું કે વેચાણ કરીશ. ક્લિયર છે? યસ. અને હવે એ શું કરશે? બેંક પાસે લોન લેવા આવશે. કહેશે કે ભાઈ મારે 40 લાખની લોન જોઈએ છે. શેના માટે જોઈએ છે? તો કે ભાઈ મારે એગ્રી કોમોડિટી બિઝનેસ કરવો છે. એવું નહીં કે હું હોર્ડિંગનો કામ ધંધો કરવાનો છું, બરાબર ને? સંગ્રહખોરી નહીં, કે એગ્રી કોમોડિટીનો બિઝનેસ કરવાનું કહે છે. યસ. તો નોર્મલી ક્લિયર છે, માર્જિન છે એ લેટ્સ સે ફોર એક્ઝામ્પલ
4% હોય, 10%. નોર્મલી માર્જિન સમજવા માટે 10% હોય. એટલે સિમ્પલી માર્જિનનો મિનિંગ એ થાય કે કુલ ધિરાણ છે એમાંથી કેટલો હિસ્સો ક્લિયર છે વ્યક્તિ નીકાળશે. એટલે વ્યક્તિ માનો કે 4 લાખ રૂપિયા નીકાળે તો સામે 36 લાખ રૂપિયા બેંક એને લોન સ્વરૂપે આપી દે. પણ હવે આરબીઆઈ શું કરશે? અગાઉ જ બેંકોને કહી દેશે. આરબીઆઈ અગાઉથી સૂચના આપી દેશે કે ભાઈ આવી કોઈ તમારી આગળ યોજના લઈને આવે સ્કીમ પાડવા તો તમારે કહી દેવાનું માર્જિન રિક્વાયરમેન્ટ 40%. એટલે હવે વ્યક્તિ 16 લાખ રૂપિયા લઈને આવશે ત્યારે બેંક એને 24 લાખની લોન આપશે. હવે આ તો મારા તમારા જેવા આગળથી એને લાખ 50,000 ભેગા કરીને 4 લાખ કર્યા હોય કે ભાઈ હા હું 10 રૂપિયા ડુંગળી ખરીદી કરી લઉં પછી 50, 60, 80 વેચી દઈશ. તો એ હવે તમને ખ્યાલ આવ્યો મોનેટરી પોલિસીમાં ખાલી સીઆરઆર, રેપો, રિવર્સ રેપો નથી, એના સિવાયનું પણ ઘણું બધું છે. આ વિષય એટલો ફેસિનેટિંગ વિષય છે, આ વિષય એટલો ઇઝી છે, બરાબર છે. યસ, બહુ એટલે બહુ ઇઝી છે, પણ થાય છે શું કે વિદ્યાર્થી આ જાણવાનો પ્રયત્ન જ નથી કરતો. ઓકે, નેક્સ્ટ છે મોનેટરી પોલિસી કમિટીએ દર ખાલી જગ્યા મહિને પોતાનો અહેવાલ આરબીઆઈને આપવો ફરજિયાત છે. હવે મોનેટરી પોલિસી કમિટી છે તો તમને ખ્યાલ હશે જ, મને આશા છે કે તમારા સાહેબોએ ભણાવ્યું હશે. તો આ મોનેટરી પોલિસી કમિટી છે, ક્લિયર છે, એના માટે પણ એક કાયદાકીય જોગવાઈ છે કે એને દર અમુક સમયે પોતાનો અહેવાલ આરબીઆઈને આપવો ફરજિયાત છે. ક્લિયર છે? 1 મહિને, દર 2 મહિને, દર 3 મહિને કે દર 6 મહિને? તો ઓપ્શન ડી ઇઝ કરેક્ટ આન્સર, દર 6 મહિને. યાદ રાખજો, મોનેટરી પોલિસી કમિટીની જો બેઠક કહે તો યસ, આ સમિતિની બેઠકની વાત આવે તો વર્ષ દરમિયાન નાણાકીય વર્ષ જ ઓછામાં ઓછી 4 વખત, ઓછી 4 બેઠક. યસ, 4 ની પછી 5 બેઠક બોલાવે તો કાંઈ વાંધો નહીં, પણ ઓછામાં ઓછી 4 બેઠક. પણ અહીંયા તો અને બેઠકનો અહેવાલ નથી કીધો. ક્લિયર છે? એની પોતાની આખી ઓવરઓલ કામગીરીનો અહેવાલ ક્લિયર છે દર 6 મહિને આરબીઆઈને આપવો પડે કમિટીએ. ઓકે, ભારતમાં પેમેન્ટ બેંકની રચના સંબંધિત ભલામણ કઈ સમિતિની ભલામણોમાં જોવા મળે? ઇન શોર્ટ એવું કહે છે કે ભાઈ ભારતમાં પેમેન્ટ બેંક પ્રકારની એક બેંક હોવી જોઈએ, ચૂકવણી બેંકો પ્રકારનું એક નવું બેન્કિંગનું માળખું હોવું જોઈએ, એની ભલામણ કઈ સમિતિએ કરેલ હતી? ઓપ્શન એ મુકુંદન સમિતિ, બી રઘુરામ રાજન સમિતિ, સી ઉર્જિત પટેલ કમિટી, ડી નન ઓફ ધી અબોવ. ક્લિયર છે? તો યાદ રાખજો, આવા સવાલો આવે ત્યારે મેં કીધું છે એમ કે ધ્યાનથી જોવાનું. ઓકે, રઘુરામ રાજન સમિતિ. રઘુરામ રાજન સમિતિ છે, યસ, એને રઘુરાજન કમિટી ઓન ફાઇનાન્શિયલ સેક્ટર રિફોર્મ એ પ્રકારનું નામ હતું એનું. એને તો સ્મોલ ફાઇનાન્સ બેંકની રચનાની ભલામણ કરેલી હતી, સ્મોલ ફાઇનાન્સ બેંક. ઉર્જિત પટેલ કમિટી છે તો એ ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ માટે હતી. કહું છું હમણાં, ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ. અને બીજું કાંઈ નહીં, આ ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ એટલે કે ભાઈ એક મોનેટરી પોલિસી કમિટી બનાવો અને એને નક્કી કરવાનું કહો કે ભાઈ પોલિસી રેટ, પોલિસી દર કેટલો રહેશે, જે રાખવો એ એમને છૂટ, પણ ફુગાવો સીપીઆઈના આધારે 4% ±2% રહેવો જોઈએ. તો ફુગાવાનો એક ટાર્ગેટ આપ્યો ને એમને કે તમે ગમે એ પોલિસી દર તમારે જે રાખવો હોય, પણ યસ, તમારો ફુગાવો ભારતમાં 2%થી ઓછો ના થવો જોઈએ, 6%થી વધુ ના થવો જોઈએ. તો ઉર્જિત પટેલ કમિટી એના માટેની હતી. મુકુંદન સમિતિ એવી કોઈ સમિતિ જ નથી. હું એક કેસ વાંચતો હતો, બરાબર છે, સુપ્રીમ કોર્ટનો મુકુંદન દેવગન કેસ, બરાબર છે, આરટીઓમાં ભણાવવા માટે. તો મેં કીધું લાય ભાઈ આ નામ મૂકી દેવા દે, બરાબર છે. તો આવી કોઈ સમિતિ છે જ નહીં, બરાબર છે. ઇટ ઇઝ લાઈક કે પેલું કદાચ તમે 3 ઇડિયટ મૂવી જોયું હશે, એમાં નહીં આવતું આ કદાચ જોયું હશે.
બરાબર છે. તો એસી મુકુંદન કમિટી નામની કોઈ સમિતિ જ નથી. બરાબર છે. પછી આવું છે કંઈક. ક્લિયર છે? યસ. તો ઘણી વખત આવું બી કરી શકે એક્ઝામિનર. ઓકે, નેક્સ્ટ. નાણાકીય નીતિના, માય ફેવરિટ ક્વેશ્ચન બાય ધ વે, નાણાકીય નીતિના અનુસંધાનમાં નીચે જણાવેલ વિધાનો પૈકીનું કયું અથવા કયા વિધાન સાચા છે? સ્ટેટમેન્ટ 1. આ નીતિ મતલબ નાણાકીય નીતિ અર્થવ્યવસ્થામાં ફાજલ પડી રહેલી બચતોને સર્જનાત્મક રોકાણ તરફ વેગ આપે છે. બરાબર છે. આ તમને એમ થતું હશે કે સાહેબ આ કયા પીએચડી ની વસ્તુ લાયા? ઈડલ સેવિંગ્સ, ફાજલ પડી રહેલી બચતો, ઈડલ સેવિંગ્સ, સર્જનાત્મક રોકાણ, બરાબર, પ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ. ઈડલ સેવિંગ્સ, યસ, પ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ. એવું કે છે કે નાણાકીય નીતિ, બરાબર છે, અર્થવ્યવસ્થામાં જે ફાજલ બચતો પડી રહી છે કે જેનો કોઈ ઉપયોગ નથી એને પ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ તરફ લઈ જાય છે. આવું સ્ટેટમેન્ટ છે. બરાબર. આ મોનેટરી પોલિસી કમિટીના મારા ટોપિકમાં લગભગ 11 લેક્ચર છે. એની પહેલા લેક્ચરની અંદર આ મારું પહેલો જ કોન્સેપ્ટ સમજાવવાનો છે. એટલું બેઝિક છે. એનસીઆરટી ખોલશો, બરાબર છે, પહેલો જ, આઈ થિંક પહેલા 2 પેજમાં જ આ કોન્સેપ્ટ આવી જાય છે. બરાબર છે. મારો અહીંયા તમને કદાચ ગર્ભિત આમ કહેવાય ને કે ઉદ્દેશ્ય જરાય એટલે જરાય તમને એવું કહેવાનું નથી. ગર્ભિતપણે પણ ક્યાંય મારો એવો ઉદ્દેશ્ય નથી. બરાબર છે. એક્સપ્લિસિટ ઇમ્પ્લિસિટ જે ગણો હોય, મારો ક્યાંય એવો ઉદ્દેશ્ય નથી હું તમને નાસીપાસ કરું. પણ યસ, તમને એક અરીસો બતાવવાનું જરૂર કામ છે કે તમે ક્યાં હું ભણ્યા છો. એ ચોક્કસ છે. આ એનસીઆરટી માંથી જ બધી વસ્તુ મેં લીધેલી છે. ક્લિયર છે? ઓકે. તો અહીં આ કહેવા શું માંગે છે? એક સિમ્પલ લાઈનની અંદર કહું તમને. ઓકે, ધારો ને, ચલો માની જ લઈએ, પણ ચલો અહીંયા તો લખવું પડશે ને. ધારો કે તમારો પગાર રૂપિયા 2 લાખ પ્રતિ માસ છે. ઓકે. આ પૈસા તમે ક્યાં રાખશો? ઓબ્વિયસલી બેંકમાં જ આવશે. મેઇન તો બેંક જ આવે ને. ઓકે, બેન્કિંગ. આ તમે, ઓકે. હવે સ્વાભાવિક છે કે તમારો 2 લાખ તમારા હાથમાં આવે છે બધું કાપકૂપ કરતા. ચલો આપણે એવું માની લઈએ સેફર સાઈડ માટે. ઓકે. આ બધા રૂપિયા તમે ક્યાં રાખ્યા? એવું તો છે નહીં કે આજે કંપનીએ પગાર કર્યો તો હું બધા ઉપાડી લઉં. તમે નથી જ ઉપાડવાના ને. ક્લિયર છે? તમે તમારી જરૂરિયાત મુજબ જ ઉપાડવાના છો. બાકી આ રૂપિયા તો કેમાં પડ્યા રહેવાના છે? બેંકમાં જ પડ્યા રહેવાના છે. અને માનો કે વર્ષે તમને 24 લાખ રૂપિયા મળ્યા, તમારો ખર્ચો તો વર્ષે સમજવા માટે વાર્ષિક તમને માનો કે બોનસ સાથે રાખીએ રૂપિયા 25 લાખ મળે. અને હવે માનો કે તમારો ખર્ચ જે છે એમાંથી રૂપિયા 12 લાખનો છે. વર્ષ આખાનો ખર્ચ જે છે એ 12 લાખ છે. તો બાકીના 13 લાખ રૂપિયા ક્યાં પડ્યા રહ્યા? એવું તો નહીં તમે ઘરમાં ઉપાડીને તિજોરીમાં રાખશો. શું કામ એને તમે રાખશો? તમે કહો ને કે લાઈક ભલે સેવિંગ્સ એકાઉન્ટમાં પડ્યા, તમે ક્યાં ઇન્વેસ્ટ નથી કર્યા. ચલો સામાન્ય માણસની જેમ વિચારો છો તો તમે 13 લાખ રૂપિયા ક્યાં રાખશો? ઓબ્વિયસલી ખર્ચ થઈ ગયા છે. તો અહીંયા બચત તમારી ક્યાં રહી? બચત તમારી થઈ કેટલી? 13 લાખની. 13 લાખ. ક્લિયર છે? આ બચત તમે ક્યાં મૂકી? કોઈ પણ તમારી બેંકમાં જ મૂકી? યસ. તમારા ઘરમાં જ તમે નથી જ રાખવાના ને. યસ. અને સામે તમને ક્લિયર છે આ તમે એક તમારી થાપણો રાખી, સેવિંગ્સ એકાઉન્ટમાં જ પડ્યા હશે ને, વોટેવર એફડીએ કરાવી દેશો, જે કરશો એ. ચલો સામે બેંક તમને શું આપે છે? કંઈક વ્યાજ આપશે. હા, વ્યાજ. પણ હવે એક વસ્તુ વિચાર કરો, આ તમારા જેવા તમારા જેવા ઘણા બધા લોકોના રૂપિયા છે. ક્લિયર છે? આ બેન્કિંગ સિસ્ટમમાં હશે અને બેંક શું કરશે? આ રૂપિયાને ઇકોનોમીના અલગ અલગ ક્ષેત્રો, ઇકોનોમી
બરાબર છે, ડિફરન્ટ સેક્ટર્સ. મારા તમારા જેવા હજારો લોકોના કરોડો રૂપિયા, ખરબો રૂપિયા બેન્કિંગ સિસ્ટમમાં હશે. બેંક બેઝિકલી શું કરશે? યસ, એનું ધિરાણ આપી દેશે. યસ, બેંક કરશે કે લો ભાઈ ધિરાણ. એક વસ્તુ વિચાર કરો, આ અલગ અલગ સેક્ટર્સમાં લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને રૂપિયા આપ્યા. ઓકે, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ફેક્ટરી માટે રૂપિયા આપ્યા. ઓકે, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ હોમ લોન આપી. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ઓટો લોન આપી. એક વસ્તુ વિચાર કરો, અહીંયાથી સામે બેંકે વ્યાજ વસૂલ કરશે ને? યસ, આ વ્યાજ વસૂલ કરશે. I2, ચલો આ વ્યાજ I1 છે. I2 હંમેશા I1 કરતા વધારે જ હશે, ઘણું વધારે હશે. તમે એક વસ્તુ વિચાર કરો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટને આપ્યું તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટમાં સિમેન્ટ, સ્ટીલ, લેબરની ડિમાન્ડ નહીં થાય, લેબરને રોજગારી મળશે, સિમેન્ટની ફેક્ટરીઓનો માલ વેચાશે, વધુ સિમેન્ટનું ઉત્પાદન થશે, ચીજવસ્તુઓનું ઉત્પાદન, યસ, જીડીપી વધશે, સ્ટીલ જરૂરિયાત પડશે, સ્ટીલનું માંગ વધશે, સ્ટીલનું ઉત્પાદન વધશે. પ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ જોયું, સર્જનાત્મક રોકાણ. ફેક્ટરી નવી બનાવવામાં આવશે તો અગેન એમાં સિમેન્ટ, સ્ટીલની બધું જરૂરિયાત પડશે જ, પણ નવું ચીજવસ્તુઓનું ઉત્પાદન થશે, નવી રોજગારીનું સર્જન થશે. હોમ લોન આપે છે તો આપણે એવું માનીએ છીએ કે હોમ લોન આપણે લીધી, પણ તમે એક વસ્તુ વિચાર કરો, આજે મોટાભાગના બિલ્ડરો ફ્લેટ્સ ને અલગ અલગ સ્કીમ્સ આપે છે બંગલાની, એમને લોન લીધી હોય છે. તો એક વસ્તુ વિચાર કરો, નવી હોમ લોન ને બધું મળતું જાય તો નવી બિલ્ડિંગ્સ ને બધું બનશે. બિલ્ડિંગ્સ બનશે મતલબ સિમેન્ટ, સ્ટીલ, લેબર, પેન્ટ, મિસ્ત્રી કામ, લાઇટિંગ, ઇલેક્ટ્રિક્સ. ખ્યાલ આવ્યો? ઓટો લોન તો કારની કંપનીઓ, અને ટ્રાન્સપોર્ટેશનમાં તેજી આવે એટલે સમજી લેવાનું બધાને જલસા. ખ્યાલ આવ્યો? તો આને કહેવાય પ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ. બરાબર છે? આટલો બેઝિક સવાલ છે, આ એકદમ બેઝિક સવાલ છે. એનસીઆરટીના લગભગ પહેલા જ પેજમાં તમને વસ્તુ આપી મળેલી છે જોવા. મારે એટલા માટે સમજાવવું પડ્યું, મને 100% વિશ્વાસ હતો કે તમે નહીં જ વસ્તુ સમજાવો. ઓકે, તો સ્ટેટમેન્ટ 1 શું થશે? સાચું છે. સ્ટેટમેન્ટ 2, ભારતમાં આ નીતિમાં નાણાં મંત્રાલયની ભૂમિકા સર્વોચ્ચ હોય છે. આ સ્ટેટમેન્ટ ખોટું છે, કારણ કે નાણાકીય નીતિમાં સરકારની ભૂમિકા હોતી નથી, ત્યાં આવે દેશની મધ્યસ્થી બેંક, મધ્યસ્થ બેંક, સેન્ટ્રલ બેંક ઓફ અ કન્ટ્રી. ક્લિયર છે? એની સ્વતંત્ર ભૂમિકા હોય, સરકારની ભૂમિકા ન હોય. સરકારની ભૂમિકા ક્યાં? પ્રધાન હોય. સરકારની ભૂમિકા ક્યાં સર્વોચ્ચ હોય? તો કે રાજકોષીય નીતિમાં. તો ઓપ્શન એ ઇઝ કરેક્ટ આન્સર. ઘણા વિચારતા હશે સાહેબ અમારા સાહેબોએ તો પંચવર્ષીય યોજના અને ખેતીના પાકો સિવાય ઇકોનોમી કઈ ભણાવ્યું જ નથી. ઓકે, નેક્સ્ટ. નીચે પૈકીના કેટલા વિસ્તરણકારી નાણાકીય નીતિ સાથે જોડાયેલ છે, સંલગ્ન છે? હવે વિસ્તરણકારી નાણાકીય નીતિ એટલે શું? મેં કીધું હતું લેક્ચર 1 ની અંદર, આરબીઆઈ કોઈ ડિસિઝન લે, આરબીઆઈ કોઈ એક્શન લે અને મની સપ્લાય વધતો હોય. આરબીઆઈ વિસ્તરણકારી નાણાકીય નીતિ એટલે શું? તો કે સિમ્પલી આરબીઆઈ ડિસિઝન ઓર એક્શન, આરબીઆઈ ની કોઈ પગલા, આરબીઆઈ ના કોઈ નિર્ણય, અને એના કારણે ઇકોનોમીમાં શું થતું હોય? મની સપ્લાય વધતો હોય. રાઈટ? યસ. તો જુઓ, પોલિસી દરમાં વધારો કરવામાં આવે. હવે તમે ધ્યાનથી સમજજો, પોલિસી દર એટલે રેપો રેટ થાય. 2014 પહેલા, સોરી સ્લીપ ઓફ ટંગ, 2015 પહેલા પોલિસી દર એટલે બેંક રેટ થતું હતું. હજી આપણી ઘણી બધી બુકોમાં પોલિસી દર એટલે બેંક રેટ જ લખે છે. ના, રેપો રેટ. રેપો રેટમાં વધારો કરવામાં આવે. રેપો રેટ એટલે શું? સિમ્પલી ગવર્મેન્ટ સિક્યુરિટીઝના આધાર ઉપર કોમર્શિયલ બેંકો એક રાત માટે અથવા 7 દિવસ માટે અથવા તો 14 દિવસ માટે આરબીઆઈ પાસેથી પૈસા લે. ક્લિયર છે? હવે પોલિસી દર માનો કે ઓછો હોય
તો સ્વાભાવિક છે બેંકો વધુ ને વધુ પૈસા લે, પણ પોલિસી દર જ વધારી દેવામાં આવે તો ક્લિયર છે? યસ, તો પોલિસી દરમાં વધારો કરવામાં આવે તો એની અસર શું આવે? તો કે ભાઈ મની સપ્લાય માર્કેટમાં ઘટે છે. યસ, મની સપ્લાય શું થશે? ઘટશે. તો પછી એ વિસ્તરણકારી નાણાકીય નીતિનું ઉદાહરણ કઈ રીતે કહી શકાય? આ તો નથી આવતું. ઓકે, સીઆરઆરમાં ઘટાડો કરવામાં આવે. હવે સીઆરઆર શું છે? તો સીઆરઆર સિમ્પલી કે ભાઈ ભારતમાં દરેક બેંકોએ પોતાની કુલ થાપણનો અમુક ટકા હિસ્સો ક્લિયર છે કેશ ફોર્મની અંદર રોકડ સ્વરૂપે આરબીઆઈ પાસે રાખવો પડે. માનો કે સીઆરઆર છે એ 4% છે, તો અને બેંકની કુલ થાપણ ₹100 છે, ધારો કે ₹100 છે. તો હવે સીઆરઆર 4% છે, તો ₹4 જે છે એ આરબીઆઈ પાસે કેશ ફોર્મમાં રોકડ સ્વરૂપે રાખવા પડે. તો અહીં શું કીધું? સીઆરઆરમાં તો બેંક પાસે કેટલા બચે? હવે ₹96 જ બચે. યસ, પણ હવે શું કીધું? સીઆરઆરમાં ઘટાડો કરવામાં આવે છે. સીઆરઆર માનો કે ઘટાડીને 2% કરી દેવામાં આવે. આ ઘટાડો કર્યો, તો હવે બેંકે અગાઉ ₹100 થાપણથી ₹4 આરબીઆઈ પાસે રાખી દેવાના હતા, બેંક પાસે 96 જ બચતા હતા, તો હવે ₹2 જ એમને આરબીઆઈ પાસે રોકડ સ્વરૂપે રાખવા પડશે, ₹98. તો હવે શું થયું? સીઆરઆર ઘટ્યો મીન્સ એ માર્કેટમાં મની સપ્લાય વધશે, તો આ ઓપ્શન આવશે. એસએલઆર નું પણ એવું જ છે, સેમ કે એસએલઆર સિમ્પલી એસએલઆર 18% છે ધારો કે. હવે એસએલઆર હેઠળ જે રકમ રાખવાની છે એ લિક્વિડ એસેટ સ્વરૂપે, મેં કીધું હતું એમ કે ભાઈ કાં તો ગવર્મેન્ટ સિક્યોરિટીઝ, લેક્ચર 1 માં આપણે જોઈ ગયા હતા, ગોલ્ડ અથવા તો હાર્ડ કરન્સી. યસ, ગવર્મેન્ટ સિક્યોરિટીઝ આરબીઆઈ પાસેથી જ પરચેસ કરવાની છે, એટલે પૈસા આરબીઆઈ પાસે જવાના. ગોલ્ડ અથવા હાર્ડ કરન્સીના ફોર્મમાં રાખે તો એ સોનું અને દુર્લભ ચલણ ક્યાં રાખવો પડે? આરબીઆઈ પાસે. તો કુલ થાપણ ₹100 હતી, એસએલઆર 18% હતો, તો ₹18 તો ગવર્મેન્ટ સિક્યોરિટી અથવા ગોલ્ડ અથવા હાર્ડ કરન્સી આરબીઆઈ પાસે જ જતા રહેશે અગેન. યસ, તો બેંક પાસે બચ્યા કેટલા? બરાબર, અહીં સીઆરઆર અવગણી નાખો, તો બેંક પાસે બચ્યા ₹82. હવે શું કીધું છે? એસએલઆરમાં ઘટાડો કરવામાં આવે. એસએલઆર ઘટાડી અને સમજવા માટે 16% કરી દીધો. તો હવે કેટલું થયું? બેંકે ₹16 જ હાર્ડ કરન્સીના ફોર્મમાં અથવા ગોલ્ડના ફોર્મમાં અથવા ગવર્મેન્ટ સિક્યુરિટીના ફોર્મમાં આરબીઆઈ પાસે રાખવા પડશે. બેંક પાસે કેટલા હોય? તો યસ, તો એસએલઆરમાં ઘટાડો કરવામાં આવ્યો મીન્સ અગેન મની સપ્લાય માર્કેટમાં વધે છે. એના પરિણામે માટે કેટલા? તો કે માત્ર 2 છે એ આન્સર રહેશે. હોપફુલી તમને લોકોને આ ખ્યાલ આવી ગયો હશે. ક્લિયર છે? મારો પ્રયત્ન એવું રહે કે તમને બરાબર છે શોર્ટેસ્ટ પોસિબલ ટાઈમમાં કરાવવું, પણ કેવું છે કે સહસ્ત્ર આઈએએસ વાળા છોકરાને પૂછી લેજો તમે, આ બધું એમના માટે બહુ બેઝિક વસ્તુ થઈ ગઈ છે. ઓકે, નીચે પૈકીનું કયું અર્થતંત્રમાં કુલ નાણાકીય સંસાધન એગ્રીગેટ મોનેટરી રિસોર્સ તરીકે ઓળખાય છે? હવે આપને ખબર છે મોનેટરી એગ્રીગેટ્સ M0, M1, M2, M3, M4. નેક્સ્ટ લેક્ચરમાં એના વિશે વાત પણ કરવાની છે અને એડવાન્સ લેવલનો એનો ક્વેશ્ચન પણ સોલ્વ કરવાના છે. નેક્સ્ટ લેક્ચરમાં એના આઈ થિંક 3 MCQ આવશે. જો તમને કોઈ ન ખ્યાલ હોય તો નેક્સ્ટ લેક્ચર ખાસ જોજો. ઓકે, આ તો ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે કે M1, M2, M3 અને M4 માં કયું એગ્રીગેટ મોનેટરી રિસોર્સિસ કહેવાય છે, ઇકોનોમીના કુલ નાણાકીય સંસાધન તરીકે ઓળખાય છે? તો જવાબ આવશે M3. M4 નહીં આવે, ન કરતા. ક્લિયર છે? M3 is aggregate or is referred as a aggregate monetary resources. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ફેક્ચ્યુઅલ છે પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, નીચે જણાવ્યા પૈકીના કેટલા આરબીઆઈની બેલેન્સ શીટમાં એસેટ્સ મૂડી સ્વરૂપે હોય છે? આ યુપીએસસી પીવાયક્યુ છે. આરબીઆઈની બી એક બેલેન્સ શીટ હોય, ક્લિયર છે? તો નીચે પૈકીના કેટલા આરબીઆઈની બેલેન્સ શીટમાં એસેટ મૂડી સ્વરૂપે છે?
આરબીઆઈ ની પોતાની પાસે રહેલું સોનું. આપણે જોઈ ગયા હતા કે આરબીઆઈ માર્કેટમાં કરન્સી રિલીઝ કરે તો સામે ગોલ્ડ અને હાર્ડ કરન્સીનું બેકિંગ રાખે. તો એની પાસે પોતાની પાસે જે સોનું પડ્યું છે એ તો એની મૂડી જ ગણાય ને. યસ, સાચું છે. પોતાના દ્વારા વાણિજ્યક બેંકોને અપાયેલ લોન કે ધિરાણ. આપણે જાણીએ જ છીએ કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ખુદની પાસે લાખ રૂપિયા હોય, ભાઈબંધને 50,000 રૂપિયા દીધા હોય, ભલે ચલો વ્યાજ નથી લેતા, પણ આપ્યા હોય તો આપણે શું મૂડી રૂપિયા ગણીએ? એ મૂડી જ કહેવાય ને. 50,000 ભાઈબંધ આગળ પડ્યા છે એ. ક્લિયર છે? તો એ જ રીતે આરબીઆઈએ કમર્શિયલ બેંકોને જે કંઈ પણ ધિરાણ આપ્યું છે, લોન આપી છે, એ એમની પાસે એમની બેલેન્સ શીટમાં મૂડી સ્વરૂપે હોય છે. ઓકે, પોતે ઇસ્યુ કરેલ સરકારી જામીનગીરી. બરાબર છે? યસ, આરબીઆઈ પોતે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ ઇસ્યુ કરે છે. ક્લિયર છે? તો એમને ઇસ્યુ કરેલી ગવર્મેન્ટ સિક્યુરિટી શું ગણાય? એમની બેલેન્સ શીટમાં અગેન મૂડી સ્વરૂપે જ ગણાય. ક્લિયર છે? પોતાની પાસે રહેલી સરકારની ટ્રેઝરી ડિપોઝિટ. સરકારની ટ્રેઝરી ડિપોઝિટ એટલે બીજું કાંઈ નહીં, સરકારનું રોજિંદુ એકાઉન્ટ. સરકારનું રોજિંદુ ખાતું. ક્લિયર છે? સરકારના માનો કે તમે લેટ સે ફોર એક્ઝામ્પલ કોઈ જિલ્લામાં જશો, જિલ્લા કલેક્ટર હશે તો એનું એક કલેક્ટરેટ આખા ડિસ્ટ્રિક્ટનું એક મેઇન એકાઉન્ટ હોય જ. બરાબર છે? જનરલી એસબીઆઈમાં હશે. લેટ સે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિને સહાય આપવાની થાય ઓચિંતી, કોઈ એડમિનિસ્ટ્રેશન પરનો ખર્ચ થાય, માનો કે આ બધાને ગાડીઓ આપવામાં આવી છે અધિકારીઓ, પેટ્રોલ બેટ્રોલનો ખર્ચો નહીં, એ ક્યાંથી થાય? ક્લિયર છે? તો ટ્રેઝરી ડિપોઝિટ, રોજિંદા ખર્ચાઓ માટેની ટ્રેઝરી ડિપોઝિટ હોય. પણ આ સેન્ટ્રલ ગવર્મેન્ટની બહુ મોટા પાયાની ટ્રેઝરી ડિપોઝિટ હોય. તો સરકારની જે ટ્રેઝરી ડિપોઝિટ છે અલ્ટિમેટલી, ક્લિયર છે, યસ, એ આરબીઆઈની બેલેન્સ શીટમાં એસેટ્સ ગણાય નહીં, એ સરકારના રૂપિયા ગણાય. સરકારનું રોજિંદુ ખાતું છે તો યસ, આવા ખાતામાં રહેલ નાણાં સરકારના ગણાય, આરબીઆઈ ના નહીં. માટે આ શું ગણાય? આરબીઆઈ માટે લાયબિલિટી. ક્લિયર છે? યસ. હજી મને એક ડાઉટ છે, એક મિનિટ હો દોસ્તો, મને આનો પણ ડાઉટ છે. સરકારી જામીનગીરી છે ને, એ મારા ખ્યાલથી લાયબિલિટી ગણાય. 100% લાયબિલિટી જ ગણાય. પણ ના, પણ એ તો સરકારે આપેલી છે ને. એક મિનિટ, હું લેક્ચર પોઝ કરીને ચેક કરવા દો તો મને, હું કન્ફ્યુઝ છું પોતે. ના ભાઈ, બરાબર જ છે. છતાંય હું એટલા માટે ચેક કર્યું કે ભાઈ મારા મનમાં સવાલ આવ્યો કાલ સવારે, કારણ કે આ યુપીએસસીએ પૂછેલો પીવાયક્યુ છે અને હું કોઈ રિસ્ક લેવા નહોતો માગતો. શ્યોર હતો, બટ સ્ટીલ બરાબર જે છે એ બરાબર જ છે. બરાબર છે? આરબીઆઈએ પોતે જે જામીનગીરી ઇસ્યુ કરી છે, બરાબર છે, એ બેંકો એ ખરીદેલી છે. બટ અલ્ટિમેટલી એ જામીનગીરી સરકાર ઉપર ડેટ ગણાય, સરકાર ઉપર લાયબિલિટી ગણાય, આરબીઆઈ માટે એસેટ્સ ગણાય. ક્લિયર છે? યસ. હા, હું શ્યોર કોર્સમાં તો કીધેલું જ હતું, એટલે મેં સીધું કોર્સમાં જ જોયું. મેં કીધું લાઈ તો ભાઈ હજી એકવાર જોઈ લઈએ. ઓકે, જસ્ટ અ મિનિટ ગાઈસ. ઓકે, કારણ કે પેલા કીબોર્ડમાં શું કઈ જીવાત જતી રહે ને, ના મજા આવે. ઓકે, નેક્સ્ટ. ભારતના અનુસંધાનમાં, જો આ ભારતના પરિપ્રેક્ષમાં ક્વેશ્ચન છે, હાઈ પાવર્ડ મની અથવા તો મોનેટરી બેઝ એટલે શું? આ બંને ક્વેશ્ચન જે છે, બરાબર, તમને એનસીઆરટી મળી જશે. હાઈ પાવર્ડ મની એટલે શું અથવા મોનેટરી બેઝ એટલે શું? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઇનફેક્ટ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાઈ પાવર્ડ મની એટલે શું? મોનેટરી બેઝ એટલે શું? સંઘ સરકાર, રાજ્ય સરકાર અને સંઘ પ્રદેશોની તિજોરીમાં રહેલી કુલ રકમ, ભારતના એકીકૃત ફંડ, આકસ્મિક ફંડ અને જાહેર ખાતામાં રહેલી રકમ, આરબીઆઈની મુખ્ય શાખા અને તમામ રિજિયોનલ શાખાઓમાં રહેલી રોકડ, આરબીઆઈની કુલ જવાબદારીઓ. આ ક્વેશ્ચન બહુ આમ જોતા અઘરો લાગે પણ બહુ ઇઝી છે જો તમે ચીટ કોડ વાપરો ને તો પણ.
કોઈને માનો કે ખબર જ નથી કે આનો જવાબ શું આવે. ક્લિયર છે? તો એક વસ્તુ વિચાર કરો, આમાં 3 ઓપ્શન કંઈક બાકી નથી, એકથી અલગ પડે છે. આનો જવાબ આરબીઆઈની કુલ જવાબદારીઓ આવે, ફેક્ટ છે. ક્લિયર છે? આરબીઆઈની જવાબદારીઓ. આને બીજી રીતે એમ પણ લખી શકાય કે ભાઈ લોકો પ્લસ બેંકો, તમામ બેંકો, પ્લસ સરકાર, તમામ સરકારો, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સંઘ પ્રદેશોમાં જે છે બધાય, એમની પાસે રહેલું કેશ, એમની પાસે હોય એવી કરન્સી, મતલબ કેશ નહીં, સોરી, ચલણ, એમની પાસે જે કંઈ પણ કરન્સી નોટ્સ છે, ચલણી નોટો. યસ, તમને એમ થાય કે સાહેબ મારા હાથમાં 500 નોટો છે, ભારતના હાઈ પાવર્ડ મનીમાં સમાવેશ થાય? હા, તમારા જેવા દરેકે દરેક, હું, તમે, બરાબર છે, અંબાણી સાહેબ, ગૌતમ અદાણી સાહેબ, બરાબર છે, યસ, બધાય પાસે જે કંઈ પણ ચલણની નોટો છે એ હાઈ પાવર્ડ મનીમાં સમાવેશ થાય. બેંકો પાસે જે કંઈ પણ ચલણી નોટો છે, યસ, એ હાઈ પાવર્ડ મની અથવા મોનેટરી બેઝમાં આવે. સરકાર પાસે રહેલી રોકડ. આ 3 ઓકે. ક્વેશ્ચન ગમે એ રીતે આવે, હાઈ પાવર્ડ મની અથવા મોનેટરી બેઝ એટલે આરબીઆઈની કુલ જવાબદારીઓ. ક્લિયર છે? તો એમાંય ક્વેશ્ચન આવે કે હાઈ પાવર્ડ મની અંતર્ગત નીચે પૈકીના કયા કયા વ્યક્તિઓ પાસે રહેલી રોકડ? તો પણ જવાબ લોકો, બેંક અને સરકાર, 3 આવશે. ક્લિયર છે? યસ. અને આ કન્ફ્યુઝ કેમ કરે? હવે તમે આ કોઈ શબ્દ જ નથી સાંભળ્યો, આરબીઆઈની ટોટલ લાયબિલિટીઝ, એટલે તમે શબ્દ શું સાંભળ્યો? હા યાર, આટલું બધું હાઈ પાવર્ડ કીધું છે એટલે સરકાર પાસે, ચલો કેન્દ્ર સરકારે આવી ગઈ, રાજ્ય સરકારે આવી ગઈ, સંઘ પ્રદેશો આવી ગયા, ઓપ્શન એ જ બધાને ગટ્સ ફિલિંગ આવે. પણ એ ન ચાલે. અથવા તો કોકે થોડું વધારે પોલિટી વાંચ્યું હોય, એટલે આ વાત તો સાચી હો, સરકારના પૈસા એકીકૃત ફંડમાં આવી છે, આકસ્મિક ફંડમાં આવી ગયા અને જાહેર ખાતાએ આવી ગયા. ઓકે, લાય આ જ સાચો છે, પણ એકચ્યુઅલી એ નથી. કોઈ એવું સમજે કે આરબીઆઈની મેઇન બ્રાન્ચ, અધર બ્રાન્ચ, એની પાસે બધા આગળ રૂપિયા છે, એ જ હાઈ પાવર્ડ બની હશે. અહીંયા એક વસ્તુ યાદ રાખો, આવો સવાલ આવે ને ત્યારે ખાસ યાદ રાખવાનું, આનો જવાબ જનરલી એક્ઝામિનર એમાં મૂકે. સંઘ સરકાર, રાજ્ય સરકાર ને સંઘ પ્રદેશોની તિજોરીમાં રહેલી કુલ રકમ, અલ્ટિમેટલી આ એક રોકડ જ છે. યસ, એક રોકડની જ વાત થઈ. ઓકે. ભારતના એકીકૃત ફંડ, આકસ્મિક ફંડ અને જાહેર ખાતામાં રહેલી કુલ રકમ, આ પણ એક રોકડ કેશ જ થઈ. ઇન શોર્ટ પૈસા જ થયા ને. યસ. મુખ્ય શાખા, રિજિયોનલ શાખામાં રહેલી રકમ અથવા રોકડ, આ પણ એક રોકડ જ થઈ. 3 રોકડ છે. તો જનરલી અહીંયા કોકને ડીપ ઇન્સ્ટિંક્ટ આવે ચીટકુટ કે ભાઈ 3 રોકડ લખ્યું છે, આ એક અલગ છે, ટીક મારા. તો આ આન્સર સાચો છે. આ બધું એનસીઆરટીમાં જ આપેલું છે, હજુ એનસીઆરટીની બહાર તો ગયો જ નથી. ઓકે. નીચે જણાવેલ વિધાનો ધ્યાનમાં લઈ યોગ્ય વિકલ્પ જવાબ તરીકે પસંદ કરો. 2 સ્ટેટમેન્ટ આપ્યા છે. સ્ટેટમેન્ટ 1, ભારતીય બેંકો પોતાને એસએલઆર અન્વયે રાખવાની થતી દ્રવ્ય મૂડી સ્વરૂપે સામાન્યતઃ સરકારી જામીનગીરીઓ રાખવાનું પસંદ કરે છે. કે ભાઈ બેંકો પોતાને એસએલઆર હેઠળ જે કાંઈ પણ લિક્વિડ એસેટ્સ રાખવી પડે છે, દ્રવ્ય મૂડીઓ, તો અને યસ, લિક્વિડ એસેટ્સ સ્વરૂપે આપણે ખબર છે કે કાં તો ગવર્મેન્ટ સિક્યુરિટી રાખી શકાય, કાં તો ગોલ્ડ રાખી શકાય, અથવા હાર્ડ કરન્સી રાખી શકાય. પણ યસ, અહીંયા એવું કહે છે કે એ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ રાખવાનું પસંદ કરે છે. જોઈએ, એસએલઆર સ્વરૂપે રાખી શકાય તેવી અન્ય મૂડીઓથી વિપરીતપણે સરકારી જમીનગીરીઓમાં એક વ્યાજ મળવા પાત્ર છે. હવે આ પ્યોર કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે, એક ફેક્ટ છે ને એક ક્વેશ્ચન, બરાબર છે, કોન્સેપ્ટ છે. એસએલઆર. હવે એસએલઆર અસેટ્સ અંડર એસએલઆર. એસએલઆર હેઠળ જે કંઈ પણ મૂડી રાખવાની છે એ મેઇનલી 3 સ્વરૂપે જ રહેશે. ગોલ્ડ, હાર્ડ કરન્સી અથવા તો ગવર્મેન્ટ સિક્યુરિટીઝ. ઓકે. હવે એક વસ્તુ વિચાર કરો, જેટલા રૂપિયા બેંકને છૂટ છે ગોલ્ડ સ્વરૂપે રાખવા, હાર્ડ કરન્સી સ્વરૂપે રાખવા કે ગવર્મેન્ટ સિક્યુરિટી સ્વરૂપે,
પણ સ્ટેટમેન્ટ 1 એવું કહે છે કે ભારતીય બેંકો આ ગોલ્ડ અને હાર્ડ કરન્સીની સ્વરૂપે રાખવાના બદલે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ તરીકે રાખવાનું પ્રિફર કરે છે. અને સેકન્ડ સ્ટેટમેન્ટ એવું કહે છે કે ભાઈ હા, એસએલઆર હેઠળ રાખી શકાય તેવી અન્ય મૂડીઓ એટલે કે ગોલ્ડ અને હાર્ડ કરન્સીની તુલનાએ ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં વ્યાજ મળવા પાત્ર છે. તમને એમ કીધું હોય કે અમે તમારા રૂપિયા રાખવાના છે, પણ એ રૂપિયા તમે કાં તો ગોલ્ડ સ્વરૂપે રાખી શકો, કાં ડોલર સ્વરૂપે રાખી શકો હાર્ડ કરન્સી સમજવા માટે, અને કાં તો ગવર્મેન્ટ સિક્યુરિટી રૂપે રાખો. તો એક વસ્તુ વિચારો, તમે ક્યાં રાખશો? ગોલ્ડમાં તો ભાવ વધે ઘટે કાંઈ નક્કી ના કહેવાય. હાર્ડ કરન્સીનું એવું છે, ક્યારે વધે કેટલો વધે કાંઈ નક્કી નહીં. પણ ગવર્મેન્ટ સિક્યુરિટી તો ફિક્સ છે ને કે ભાઈ તમને 5%, 6%, 7%, 8% વ્યાજ આપશે જ. વર્ષે વ્યાજ ફિક્સ છે ગવર્મેન્ટ સિક્યુરિટીનું. ગોલ્ડમાં તો વર્ષમાં ભાવ વધે ખરો, નોય વધે, અથવા તો વધે તો 2-3% વધે. હાર્ડ કરન્સીમાં જરૂરી નથી કે વધે. તો બેંકો હંમેશા એવું વિચારે કે એમને 18% મૂડી રાખવાની હોય ને, ક્લિયર છે, તો એમાં જનરલી 15%ની તો ગવર્મેન્ટ સિક્યુરિટી જ રાખે, 1% ગોલ્ડ રાખે અને બાકીના 2%ની હાર્ડ કરન્સી રાખે, કે જેથી કોઈ ડોલર લેવા આવે તો કે લે ભાઈ લઈ જા, વાંધો નહીં. ખ્યાલ આવ્યો? આ પ્યોર કોન્સેપ્ટ અને ફેક્ટનું કોમ્બિનેશન છે. તો યસ સ્ટેટ ઓકે, અહીંયા એ કરજો અને અહીંયા સોરી એની જગ્યાએ 1, આની જગ્યાએ બી. તો હવે શું છે? સ્ટેટમેન્ટ 1 એ સાચું છે, સ્ટેટમેન્ટ 2 એ સાચું છે. યસ, અને સ્ટેટમેન્ટ 2 છે એ સ્ટેટમેન્ટ 1 માટેનું કારણ છે. તો ઓપ્શન એ ક્લિયર છે? યસ. નેક્સ્ટ, રિવર્સ રેપો રેટના અનુસંધાનમાં નીચે પૈકીનું કયું અથવા કયા વિધાન સાચા નથી એવું પૂછ્યું છે. સાચા નથી ઇટ મીન્સ હવે આપણે શોધવાના શું છે? ખોટા છે. 3 વિધાન આપ્યા છે, એ 3 પૈકીના કયા વિધાન ખોટા છે? ઓકે, જો રિવર્સ રેપો રેટ અન્વયે વાણિજ્યક બેંકો આરબીઆઈ પાસેથી સરકારી જામીનગીરીની ખરીદી કરે છે. રિવર્સ રેપો રેટ અંતર્ગત શું કીધું કે કોમર્શિયલ બેંકો છે એ આરબીઆઈ પાસેથી ગવર્મેન્ટ સિક્યુરિટીઝની ખરીદી કરે છે. આ સ્ટેટમેન્ટ સાચું છે. યસ. ઓકે. રિવર્સ રેપો રેટ વ્યવસ્થા અર્થતંત્રમાં ધિરાણ પ્રવૃત્તિ ધીમી હોય, લો ક્રેડિટ ઓફટેક હોય ત્યારે વાણિજ્યક બેંકો માટે મદદરૂપ થાય છે. અગેન આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. રિવર્સ રેપો રેટ ક્લિયર છે, પ્રણાલી ફુગાવાના અનુત્પાદીકરણ સ્ટેરિલાઇઝેશન ઓફ ઇન્ફ્લેશન. એકચ્યુઅલી આ સાચા નથી એમ નહીં, સાચા છે અથવા ખોટા નથી એમ આવશે. બરાબર, 3 સ્ટેટમેન્ટ સાચા છે. આ બી સાચું છે. અને ફુગાવાનું અનુત્પાદીકરણ સ્ટેરિલાઇઝેશન ઓફ ઇન્ફ્લેશન. ઇન્ફ્લેશન ક્લિયર છે? યસ. આ 3 આને અત્યારે સમજાવવા જઈશ તો હવે કલાક થઈ જશે. ચલો છતાંય પ્રયત્ન કરું 5-1 મિનિટમાં સમજાવવાનો. હવે જો રેપો રેટ અંતર્ગત રેપોથી ઉલટું રિવર્સ રેપો રેટ, એ તો આપણે બધાને ખબર છે. હા, ઓકે. એક વસ્તુ વિચાર કરો કે રેપોમાં શું થાય, તો કે ભાઈ બેંકોને પૈસા જોઈએ છે એટલે બેંકો પોતાની ગવર્મેન્ટ સિક્યુરિટીઝ આરબીઆઈને આપે, આરબીઆઈ પાસેથી પૈસા લે. ક્લિયર છે? તો એને શું કર્યું? ગવર્મેન્ટ સિક્યુરિટીઝ પોતાની આરબીઆઈને વેચી દીધી, ટેમ્પરરી જ હોય. ક્લિયર છે? આરબીઆઈએ પૈસા આપ્યા. રિવર્સ રેપો રેટ એનાથી ઉલટું છે. રિવર્સ રેપો રેટમાં શું થશે કે ભાઈ બેંકો પાસે પૈસા વધારે છે, લોકો લોન લેવા નથી આવતા, બરાબર, પૈસા વધારે છે, પણ યસ એને ચાલુ ખાતા સોરી સેવિંગ્સ એકાઉન્ટમાં એફડીમાં બધે વ્યાજ તો આપવાનું જ છે. હવે લોકો જ ઇકોનોમીમાં માહોલ જ એવો નથી કે લોકો ધિરાણ લે તો પછી શું કરવાનું? બેંકોએ વ્યાજ તો આપવું જ પડે ને, આપણે સેવિંગ્સ એકાઉન્ટમાં નહીં આપવું પડતું. ક્લિયર છે? યસ. તો હવે બેંક લોકો ધિરાણ લેવા જ નથી આવતા, શું થશે? આ સિમ્પલ આ કેસ આપણે શરૂઆતમાં સમજાય. આપણે બધા લોકોએ થાપણ બેંકમાં કરી, આપણે વ્યાજ તો લેવાના જ છીએ, પણ હવે માનો કે ઇકોનોમીમાં ધિરાણ જ નથી લેવા આવતું, તો આ બેંક માટે I2 ક્યાંથી આવશે? તો આવા સમયે બેંક શું કરે? એની પાસે 14-15 દી માટે વધારાની કેશ પડી હોય, એમનેમ પડી રહે, એના કરતા એ રેપો રિવર્સ રેપો અંતર્ગત શું કરશે? આરબીઆઈ જે છે એને કેશ આપી દેશે, ગવર્મેન્ટ સિક્યુરિટીઝ ખરીદી લેશે. 14 દી પછી ફરી પાછો લાગે કે ના ના પૈસાની જરૂરિયાત નથી, તો ફરી પાછો 14 દીનો રિવર્સ રેપો કરી નાખે. વ્યાજ તો મળે, કાંઈ ના મળે એના કરતા.
યસ, તો ખરીદી કરે છે, આ સ્ટેટમેન્ટ સાચું છે. રિવર્સ રેપો રેટ વ્યવસ્થા અર્થતંત્રમાં ધિરાણ પ્રવૃત્તિ ધીમી પડી ગઈ. મેં કીધું એમ કે કોઈ લોન લેવા જ નથી આવતું બેંક પાસે, કોઈ લોન લેવા જ નથી આવતું. બેંક પાસે લોન લેવા જાય તો બેંક ધિરાણ કરે અને વ્યાજ વસૂલ કરે, કોઈ લેવા જ નથી આવતું તો હવે શું કરશે? તો યસ, આવી પરિસ્થિતિમાં બેંક પોતે ક્યાંથી વ્યાજ લેશે? તો સિમ્પલી એ આ રૂપિયા છે ને ધિરાણ કોઈ લેવા નહીં આવે એટલે હળવેક દઈને અહીંયા છે ને અહીંથી આમ આરબીઆઈ કહે છે કે લ્યો આનો રિવર્સ રેપો 14 દીનો કરી નાખો, એટલે અમને વ્યાજ 14 દીનું તો મળતું થાય ભાઈ. ક્લિયર છે? યસ, આ સિમ્પ્લિફાઈડ ફોર્મમાં સમજાવી રહ્યો છું, બરાબર છે. મને ખબર જ છે કે ઘણા બધા છોકરા માટે આ બધી વસ્તુઓ નવી છે, તો એનો પ્રશ્ન તમે તમારા સાહેબો પાસે ઉઠાવી શકો છો અને તમારો અધિકાર છે. ક્લિયર છે? તમારો અધિકાર છે આ કે સાહેબ તમે આ કેમ નથી ભણાવ્યું. ઓકે, રિવર્સ રેપો રેટ પ્રણાલી ફુગાવાના અનુત્પાદીકરણમાં સહાયક બને છે, ઇન્ફ્લેશન સ્ટેરિલાઇઝેશનમાં હેલ્પફુલ બને છે. યસ, આ એક્સચેન્જ રેટ ટોપિકમાં ડિસ્કશન થાય છે. માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ઇન્ડિયામાં રાતોરાત ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવે છે, ખાસ કરીને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ, ઇન્સ્ટિટ્યુશનલ એફઆઈઆઈ. એફઆઈઆઈ તો એક જ રાતમાં હજારો કરોડ રૂપિયા આવે ને એક જ રાતમાં હજારો કરોડ જતા રહીએ, કારણ કે તો શેર બજારમાં આવ્યા, શેર બજારમાં શેર ખરીદી લીધા, શેર વેચીને બીજા દેશમાં. આ તો તમને ખ્યાલ હશે જ એફડીઆઈ ને એફઆઈઆઈની વસ્તુ. તો એવું પરિસ્થિતિ બને છે કે બહુ શોર્ટ ટાઈમની અંદર 2-3 મહિનાની અંદર ભારતમાં બહુ પૈસા આવ્યા અને એ લોકો ડોલર લઈને આવશે, ઇન્વેસ્ટ પછી ડોલરને પછી રૂપિયામાં વટાવશે. ક્લિયર છે? પછી શેર બજારમાં રોકાણ કરશે. ઓકે, તો ડોલર, બહુ બધા ડોલર માર્કેટમાં આવી ગયા તો ડોલરનો જે સપ્લાય હતો એની સામે ડિમાન્ડ વધી જાય. હવે ડિમાન્ડ હતો એની સામે સપ્લાય વધી ગઈ, વધુ ને વધુ ડોલર ઇકોનોમીમાં આવતા ગયા, જરૂરિયાતો એની કરતા વધી જાય તો શું થાય? તો આવા સમયે ભારતીય રૂપિયો છે એ ક્લિયર છે એનું શું થાય? એપ્રિસિએશન થઈ જાય, એની મૂલ્ય વૃદ્ધિ થવા માંડે. અને મૂલ્ય વૃદ્ધિ થાય તો એ દેશના નિકાસ માટે થોડુંક પ્રતિકૂળ કહેવાય. યસ, રૂપિયો ભલે મજબૂત થવા માંડે ડોલરની સામે, આપણે ટિપિકલી નબળો પડવાની વાત કરીએ પણ અહીંયા મજબૂત બની જાય. આવી આખો આનો ગ્રાફ વાઇઝ સમજૂતી છે, બરાબર છે? આ તો જસ્ટ ખાલી સિમ્પ્લિફાઈડમાં કરાવી રહ્યો છું. આવી પરિસ્થિતિમાં શું થાય? રૂપિયો વધારે પડતો મજબૂત બની જાય. હવે રૂપિયો વધારે પડતો મજબૂત બની જાય એટલે પેલા માનો કે $1 બરાબર 60 રૂપિયા હોય, હવે $1 બરાબર સમજવા માટે 50 રૂપિયા થઈ ગયા, તો રૂપિયો મજબૂત બન્યો ને. પેલા $1 ના 60 રૂપિયા આપો ત્યારે $1 મળતો, હવે 50 રૂપિયા આપો તો $1 મળી જાય છે. તો આના કારણે નિકાસવાળાને નુકસાન જાય ને. ડોલરનો ભાવ 60 રૂપિયા હતો ત્યારે $100 તમે નિકાસ કરો 6000 મળતા હતા. ડોલરનો ભાવ 50 રૂપિયા થઈ ગયો તો $100 નિકાસ કરો 5000 મળે. તો સરકારને આમે નુકસાન છે. ડોલર વધારે પડતો નબળો પડી જાય તો રૂપિયો વધારે પડતો મજબૂત બની જાય તો ત્યાં એના પણ એક નુકસાન છે. તમારી જે એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રી હોય ને એને બહુ, બરાબર છે? યસ. તો આવી પરિસ્થિતિમાં શું થાય? તો સરકાર, જે રૂપિયો વધારે પડતો મજબૂત થઈ ગયો છે, આરબીઆઈ, તો હવે આવી પરિસ્થિતિમાં આરબીઆઈ શું કરશે? પોતે જ માર્કેટમાંથી ડોલર ખરીદવાનું ચાલુ કરી લેશે. જે ડોલરનો સપ્લાય વધી ગયો છે એ પોતે જ ખરીદવાનું ચાલુ કરશે એટલે માર્કેટમાંથી સપ્લાય ઘટી જશે. પેલા ડિમાન્ડ હતી એની સામે સપ્લાય વધારે હતો, આરબીઆઈ એ સપ્લાય વધારે હતો, સમજવા માટે આ સપ્લાય છે, આ હાથ મારો, આ ડિમાન્ડ છે, સપ્લાય વધી ગયો તો આરબીઆઈ ખરીદી બેલેન્સમાં લાવી દીધો. યસ, પણ આરબીઆઈ એ માર્કેટમાંથી ડોલર ખરીદા તો રૂપિયો ગયો હશે માર્કેટમાં, તો મની સપ્લાય વધી ગયો, તો મની સપ્લાય વધી ગયો તો અગેન ફુગાવો વધે. તો હવે ફુગાવો ન વધવા દેવો શું કરે? એક હાથે આરબીઆઈ માર્કેટમાંથી ડોલર ખરીદતી હોય, બીજા હાથે આરબીઆઈ રિવર્સ રેપો મોકલી દે. રિવર્સ રેપો કરે એટલે બેંકો છે એ ગવર્મેન્ટ સિક્યુરિટીઝની ખરીદી કરે બેન્કિંગ સિસ્ટમમાંથી રૂપિયા પાછા આરબીઆઈ પાસે. તો આવી પરિસ્થિતિમાં જે ફુગાવો થઈ શકે એમ હતો, ફુગાવો ન થયો તો એને કહેવામાં આવે ઇન્ફ્લેશન સ્ટેરિલાઇઝેશન. બરાબર છે? લગભગ આ બેન્કિંગનો કલાકની વાત અને એક્સચેન્જ રેટની બીજી 1.5 કલાકની વાત મેં 5 મિનિટમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો સિમ્પ્લિફાઈડ ફોર્મની અંદર. અધરવાઇઝ લેક્ચરમાં તો અમે બહુ ગ્રાફ બાફ ને બધું ડ્રો કરીએ, બરાબર છે? એકદમ કઈ રીતે તમને બતાવું બી ખરા લાઈવ. ચલો.
જો આ તમે જોઈ શકો છો, આ લેક્ચરનું છે વિનિમય દર. આપણે જે ભણાવીએ છીએ કઈ રીતનું હોય છે એ આખી આ રીતનું, બરાબર છે. એના ટાઈપ, પછી આ રીતે ગ્રાફ, આ જાતે ડ્રો કરેલો ગ્રાફ છે. આ કોઈને જાત આવો ના ગમે તો આ પ્રોપર એનો ડ્રો કરેલો ગ્રાફ છે, બરાબર છે. આ તો હજી બહુ બેઝિક છે એનું બધું. હવે આવશે જો રૂપિયાના મૂલ્યમાં ઘસારો, પૂનમ મૂલ્યમાં ઘસારો થાય, રૂપિયો વધારે પડતો નબળો બની જાય તો એને થોડો મજબૂત કરવો પડે, તો આરબીઆઈ રિવેલ્યુએશન કરે. રૂપિયો વધારે પડતો મજબૂત બની જાય, એપ્રિસિએશન થઈ જાય, તો યસ એવી પરિસ્થિતિમાં આરબીઆઈ છે એ સિમ્પલી રૂપિયાનું અવમૂલ્યન કરી દે. ક્લિયર છે? તો યસ આ બધું સમજાવેલું છોકરા, બરાબર છે. આપ પોતે જાતે આ ગ્રાફ ડ્રો કર્યા, બધું કર્યું. આ એનો ફોર્મલ ગ્રાફ. ક્લિયર છે? આ બધા જે ગ્રાફ મેં ડ્રો કર્યા છે, કોઈને એ ન ગમે આવું જોવું હોય તો આ પ્રકારે પણ છે. યસ, વેલ્યુ બધી સેમ જ લીધી હશે. જો ઇન્ફ્લેશન સ્ટેરિલાઇઝેશન અહીંયા તમને બતાવતું હશે. આમ ફુગાવો થતો નથી. આરબીઆઈ ડોલરની ખરીદી કરે એટલે રૂપિયો બજારમાં જાય. હવે રૂપિયો બજારમાં જાય, મની સપ્લાય વધી જાય, તો હવે એવી પરિસ્થિતિમાં ગવર્મેન્ટ સિક્યુરિટીઝ વેચશે, રિવર્સ રેપો ઓપ્શન કરશે અને પૂરું કરી દેશે. ફુગાવો થતો નથી, બરાબર છે. હવે આ બધી વસ્તુ સમજાવી મારે 5 મિનિટમાં કઈ રીતે શક્ય છે મને એ કહો જી, બરાબર છે. યસ, ઇન્ફ્લેશન સ્ટેરિલાઇઝેશન. જો ક્લિયર છે? ઓકે. તો વોટ એવર હેપન્સ, આ તમને કોઈ પેલું કરવાનો ઈરાદો નહોતો, પણ આ તમને ખાલી જસ્ટ એક ખ્યાલ આવે કે ભાઈ મારા માટે, ખુદ માટે, કારણ કે મેં એમસીક્યુ આ બધા ટેસ્ટ સિરીઝમાં મૂકેલા છે, બરાબર છે. યસ, નીચે પૈકીની કઈ પરિસ્થિતિઓમાં અર્થતંત્રમાં પ્રવાહિતામાં વધારો થઈ શકે છે? સીઆરઆર વધે ત્યારે. હવે આવા પરિસ્થિતિમાં છે ને તમારે સિમ્પલ એક જ ક્વેશ્ચન મગજમાં ધારી લેવાનું કે ધારો કે બેંકની થાપણ, ધારો કે કોઈ એક જ બેંક છે અને એની કુલ થાપણ ₹100 છે. ઓકે, કોઈ એક બેંક છે, બેંકની કુલ થાપણ છે એ ₹100 છે. ઓકે, પહેલા શું કીધું? સીઆરઆર વધે. ઓકે, હવે પહેલા સિમ્પલી લખો સીઆરઆર. માનો કે 4% હોય તો ₹4 કુલ થાપણના 4%, અહીંયા ₹100 કુલ થાપણ છે, તો ₹4 જે છે એ એને આરબીઆઈ પાસે રાખવા પડે કેશ ફોર્મમાં. યસ, તો બેંક પાસે કેટલા બચ્યા? ₹96. ઓકે, પણ હવે શું કીધું? સીઆરઆર વધે, આ વધાર્યો, ચલો વધારીને કરી દીધો 5%. તો હવે કેટલા થયા? પેલા ₹4 રાખવા પડતા હતા 100, હવે 100 એ 5 રાખવા પડે છે, તો બેંક પાસે પોતે કેટલા બચ્યા? 95. હવે 95 માંથી જે કંઈ પણ ધિરાણ બિરાણ કરવું એ કરી શકશે. તો મની સપ્લાય પહેલા 96 હતો, હવે 95 થઈ ગયો. અહીંયા શું કીધું? પ્રવાહિતામાં વધારો થઈ શકે. તો આ પહેલો ઓપ્શન તો આવશે નહીં. પહેલો ઓપ્શન ઓકે 3 માં આપ્યો છે, એટલે ડી તમારો આન્સર બની જશે. એસએલઆર ઘટે, બરાબર છે. માનો કે એસએલઆર, આ તો મેં ખાલી 6 આપ્યા છે, જનરલી તમને એક્ઝામમાં 3 જ આપશે, પણ આ તમને સમજાવું તું માટે આટલા બધા આપ્યા. એસએલઆર ઘટે, માનો કે એસએલઆર પહેલા 18% હતો, તો 100 એ ₹18 લિક્વિડ એસેટમાં ફોર્મમાં રાખવા પડે. ઓકે, હા, તો હવે 100 એ 18 એટલે ₹82. પણ અહીંયા શું કીધું? એસએલઆર ઘટે. ક્લિયર છે? યસ, ઘટાડીને માનો કે 15% કરી નાખો, તો હવે ₹15 ની જ લિક્વિડ એસેટ રાખવી પડશે, એટલે ₹85 બેંક પાસે. તો યસ, આવી પરિસ્થિતિમાં પ્રવાહિતામાં વધારો થાય, બરાબર છે. બેંક રેટ, બેંક રેટ એટલે શું છે? તો કે ભાઈ કમર્શિયલ બિલ્સ જે કે વાણિજ્ય પ્રપત્ર અથવા હુંડી, બેંકો પાસે જે કમર્શિયલ પેપર્સ હોય, કમર્શિયલ બિલ અથવા બિલ ઓફ એક્સચેન્જ, આવું તમે શબ્દ સાંભળ્યો છે, હુંડી. ક્લિયર છે? બેંકો પાસે જે બિલ ઓફ એક્સચેન્જ અથવા કમર્શિયલ બિલ્સ જે છે, યસ છે, આવું એક વસ્તુ હોય છે, બરાબર છે. ઓકે, એના આધાર ઉપર બેંકો છે
યસ, એ વાણિજ્ય પ્રપત્ર અથવા તો હુંડી જે છે એ આરબીઆઈ ને આપે, બરાબર છે, અને એના આધાર ઉપર જે કંઈ પણ લોન લે, બરાબર છે, ઇન શોર્ટ ધિરાણ લે, તો એને બેંક રેટ વ્યવસ્થા કહેવાય. ક્લિયર છે? તો એમાં બેંક રેટ જેટલું વ્યાજ લાગે. હવે તમે એક વસ્તુ કરો, પહેલા બેંક રેટ માનો કે 8% હોય, ત્રીજું બેંક રેટ, બેંક રેટ આરબી નહીં, બીઆર, બેંક રેટ, બેંક રેટ માનો કે 8% હોય, તો બેંક આરબીઆઈ પાસેથી બેંકોને જે લોન મળશે એ 8%ના દરે, 8% વ્યાજ સાથે લોન. યસ, ગેરંટી રૂપે ઓપન માર્કેટ અથવા માનો કે રેપો રેટમાં ગેરંટી શેની આપે? ગવર્મેન્ટ સિક્યુરિટીઝની. બેંક રેટ હેઠળ પૈસા જોતા હોય તો ગેરંટી શેની આપવાની થાય? બિલ ઓફ એક્સચેન્જ અથવા કમર્શિયલ બિલ્સની. બરાબર? કમર્શિયલ બિલ શું છે, બિલ ઓફ એક્સચેન્જ શું છે, આપણે સમજાવી દીધું છે, અત્યારે નહીં સમજાવીએ. પણ હવે માનો કે ક્લિયર છે, આ બેંક રેટ ઘટે છે, બેંક રેટ માનો કે ઘટીને 5% થઈ ગયો, તો હવે બેંકોને આરબીઆઈ પાસેથી જે પૈસા ધિરાણ મળશે એ 5% વ્યાજ સાથે મળશે ને. ઇન શોર્ટ, આરબીઆઈ પાસેથી બેંકો પોતે ધિરાણ લઈને માર્કેટમાં ધિરાણ કરે. હવે આરબીઆઈ પાસેથી 8% મળતું હોય તો સ્વાભાવિક છે કે બેંકોએ એવા કિસ્સામાં 8%થી વધારે વ્યાજ લેવું પડે. ખ્યાલ આવી ગયો? યસ. તો હવે માનો કે બેંકોને પોતાને જ માનો કે 5% લોન મળે, તો બેંકો વધુ પૈસા લેશે આરબીઆઈ પાસેથી. હા લાવો, અમે ઇકોનોમીમાં 10% આપશું. ખ્યાલ આવ્યો? યસ. તો બેંક રેટ બાકી તો બેંક રેટ ની બધા સેપરેટ ટોપિક છે. ક્લિયર છે? તો આ પરિસ્થિતિમાં પણ એક્ઝામ્પલ સાચું છે. રેપો રેટ ઘટે, યસ, આ તો હવે તમને ખબર હોવી જ જોઈએ. રેપો રેટ માનો કે 6% હોય, તો બેંકોને જે કંઈ પણ ધિરાણ જોઈએ છે આરબીઆઈ પાસેથી 6% મળે, પણ રેપો રેટ ઘટી જાય, માનો કે રેપો રેટ 4% કરી નાખે, તો બેંકો હવે વધુ ધિરાણ લેશે રેપો રેટ હેઠળ આરબીઆઈ પાસેથી. ક્લિયર છે? વધુ માર્કેટમાં મની સપ્લાય જશે. તો યસ, આ પણ ઓપ્શન આવશે. ઓપન માર્કેટ ઓપરેશન અન્વયે ગવર્મેન્ટ સિક્યુરિટીઝની આરબીઆઈ દ્વારા ખરીદી. બેંકો પાસે જે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ છે એ આરબીઆઈ ખરીદી લે છે કે લાવો તમારી ગવર્મેન્ટ સિક્યુરિટી અમે ખરીદીએ છીએ, તો પૈસા આરબીઆઈ પાસેથી બેન્કિંગ સિસ્ટમમાં ગયા. તો અગેન આ પરિસ્થિતિમાં પણ મની સપ્લાય જે છે એ ક્લિયર છે? યસ. રિવર્સ રેપો રેટ વધે. રિવર્સ રેપો રેટમાં શું થાય છે? બેન્કિંગ સિસ્ટમમાં ધિરાણ નથી લેવા આવતું કોઈ, તો બેંકો પાસે ફંડ પડ્યું જ વધતું જાય, તો હવે શું કરે? બેંકોએ પોતે એના જે ખાતા ધારકને વ્યાજ આપવાનું છે, તો એ શું કરશે? ક્લિયર છે? આપી દે છે રિવર્સ રેપોમાં રૂપિયા. પણ હવે માનો કે રિવર્સ રેપો રેટ જ વધારી દે તો બેંક કહેશે કે છો ભાઈ ધિરાણ નહીં કરવું માર્કેટમાં, આરબીઆઈને જ આપી દો પૈસા. તો રિવર્સ રેપો રેટ એક જ એવી વસ્તુ છે કે જે એ પોતે જ રિવર્સ છે, ઊંધું છે. તો રિવર્સ રેપો રેટ વધશે ત્યારે માર્કેટમાં પ્રવાહિતામાં વધારો થઈ શકે. મેં થઈ શકે એવો શબ્દ પ્રયોગ કર્યો છે. ક્લિયર છે? તમે સીઆરઆર, એસએલઆર, બેંક રેટ, રેપો રેટ, ઓપન માર્કેટ ઓપરેશન, રિવર્સ રેપો રેટ મિકેનિઝમ, આ બધી વસ્તુ કમસે કમ 3 કલાકનો ટોપિક છે. આ એક ક્વેશ્ચનમાં તમારી 3 કલાક તમે કેવું ભણ્યા છો અથવા તમારા સાહેબોએ કેવું ભણાવ્યું છે, એક ગાય ખબર પડી જાય. બરાબર છે ને? યુપીએસસી આવા સવાલો પૂછે છે. બરાબર છે? ઓકે, નેક્સ્ટ. દર વખતે 12 કરીએ તો આ વખતે મેં કીધું 14 મૂકી દઉં. ક્ષેત્રીય ગ્રામીણ બેંકના અનુસંધાનમાં નીચે પૈકીનું કયું અથવા કયા વિધાન ખોટા નથી? કયું અથવા કયા વિધાન ખોટા નથી અર્થાત સાચા છે? ઓકે, ચલો. ભારતમાં આરઆરબીની રચના માટેની ભલામણ નરસિંહન સમિતિએ કરેલ હતી. આ ફેક્ટ છે અને આ સાચું બી છે. અમુક વસ્તુ જો ઘણીવાર ક્વેશ્ચન કોન્સેપ્ટ વાઇઝ, આ ક્વેશ્ચન કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન કહેવાય, પણ આ ક્વેશ્ચન ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પણ કહેવાય. ઓકે, આરઆરબીમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સમાન ભાગીદારી હોય છે. ક્લિયર છે? આ ક્વેશ્ચન, આ સ્ટેટમેન્ટ ખોટું છે. કેમ? તો કે આરઆરબીમાં જો તમે માલિકી જુઓ, આરઆરબી કોઈ પણ ક્ષેત્રીય ગ્રામીણ બેંક છે, યસ, એમાં માલિકીની ટકાવારી જુઓ તો ફિક્સ છે કે ભાઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ
સ્ટેટ ગવર્મેન્ટ જે રાજ્યમાં ક્ષેત્રીય ગ્રામીણ બેંક કામ કરતી હોય એ, અને યસ સ્પોન્સર બેંક. સ્પોન્સર કઈ બેંકે એને સ્પોન્સર કરેલી છે, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ, વોટેવર જે કોઈ પણ હોય એ, તો કે સ્પોન્સર બેંકની ટકાવારી કેટલી છે. તો આવા કે અહીંયા કેન્દ્ર સરકારની માલિકી 50% હોય છે, રાજ્ય સરકારની માલિકી 15% હોય છે, અને સ્પોન્સર બેંકની માલિકી 35% હોય છે. તો કેન્દ્ર સરકારના તો 50% છે, રાજ્ય સરકારના તો 15 જ છે. સમાન ભાગીદારી કઈ રીતે હોઈ શકે? નહીં. તો ઓપ્શન 2 અહીંયા આવે છે, આ ખોટું. ઓપ્શન 2 અહીંયા પણ છે, આ પણ ખોટું. અહીંયા પણ છે, આ પણ ખોટું. યસ, ઓપ્શન સી ઇઝ કરેક્ટ આન્સર. આરબીઆઈ માટે પ્રાધાન્યતા ક્ષેત્ર ધિરાણનો લક્ષ્યાંક 75% હોય છે. આપણે જોઈ જ ગયા, ક્વેશ્ચન 1 જ હતો આઈ થિંક. યસ, ઓકે. સ્મોલ ફાઇનાન્સ બેંકના અનુસંધાનમાં નીચે પૈકીના કેટલા વિધાન ખોટા છે? જો આવો ક્વેશ્ચન છે ને એ માથાનો દુખાવો કરી દે. કેટલા વિધાનો, કયું અથવા કયા કે ને તો એ વાંધો નહીં, અહીંયા ચીટ કોડ વાપરી શકો. અહીંયા ક્યાં ચીટ કોડ વાપરી શકશો? બરાબર છે, અહીંયા તમારે ખુદ જોવું પડશે. ઓકે. સ્મોલ ફાઇનાન્સ બેંક એનઆરઆઈ થાપણો સ્વીકારી શકે. અહીંયા તમે પ્રોપર વાંચેલું હોય તો જ ખબર પડે. સ્મોલ ફાઇનાન્સ બેંક એનઆરઆઈ થાપણો સ્વીકારી શકે છે? નો, નથી સ્વીકારી શકતા. ક્લિયર છે? સ્મોલ ફાઇનાન્સ બેંકનો ઉદ્દેશ્ય જ એ છે કે જે નાના નાના બિઝનેસ છે કે જેને પરંપરાગત જે બેંકો છે એ ધિરાણ નથી આપતી, તો એમને ધિરાણ આપવા માટે સ્મોલ ફાઇનાન્સ બેંક છે. તમારું કોઈ સિટી હોય, એ સિટીમાં માનો કે કોઈ વ્યક્તિ સારામાં સારો નાસ્તો બનાવે છે, પણ હવે એને એક્સપાન્શન કરવું છે, કોઈ બેંક ધિરાણ નથી આપતી, તો એવા માટે સ્મોલ ફાઇનાન્સ બેંક છે. ક્લિયર છે? ઓકે. તો યસ, આ ક્વેશ્ચન ક્વેશ્ચન નહીં, આ સ્ટેટમેન્ટ છે એ ખોટું છે. ક્લિયર થઈ ગઈ વાત? ઓકે, આ એક ખોટું છે. તેના નામમાં સ્મોલ ફાઇનાન્સ બેંક આવવું જરૂરી છે, આ સ્ટેટમેન્ટ સાચું છે. ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક, ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક, તમે કોઈ સ્મોલ ફાઇનાન્સ બેંક, આપણે માનો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, સિમ્પલ છે. તો અહીંયા તો નામમાં જ ઉજ્જીવન, ઉત્કર્ષ, બરાબર છે, સ્મોલ ફાઇનાન્સ બેંક એના નામમાં આવવું જરૂરી છે. આ સ્ટેટમેન્ટ સાચું છે. તેના દ્વારા સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા કરાયેલ કુલ ધિરાણ પૈકીના 50% ધિરાણ 10 લાખથી ઓછા મૂલ્યના હોવા જોઈએ. એમને કીધું તમારે જે ધિરાણ કરવું એ કરો. બરાબર, પેલા તો 75% તો પીએસએલમાં, બરાબર છે, પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગમાં જ આપવાના. પણ યસ, તમે જે ધિરાણ કરો એ ધિરાણના 50% ધિરાણનું મૂલ્ય 10 લાખથી ઓછાનું. તમે જે કઈ જેટલી પણ લોનો આપો, પણ 50% લોન તમારી એવી હોવી જોઈએ કે એનું મૂલ્ય રૂપિયા 10 લાખથી ઓછું હોય. એકચ્યુઅલીમાં આ સ્ટેટમેન્ટ ખોટું છે. અહીંયા રૂપિયા 25 લાખ આવે, 10 લાખ નહીં. ક્લિયર છે? યસ, આ સ્ટેટમેન્ટ જે છે એ માટે ખોટું છે. 10 લાખ નહીં આવે, પણ અહીંયા 25 લાખ આવે. જે કંઈ પણ લોન આપવી એ છૂટ છે, પણ 50% લોન તો એવી હોવી જોઈએ કે એની વેલ્યુ 25 લાખથી ઓછી હોય. ક્લિયર થઈ ગઈ વસ્તુ? તો અહીંયા આન્સર શું થશે? કેટલા વિધાન ખોટા છે? માત્ર 2. સાચા પૂછ્યું હોત તો ક્લિયર છે. આ વખતે આજે હું સ્પીડમાં ગયો છું થોડોક. યસ, જુઓ, 1 કલાક 8 મિનિટમાં 14 સવાલ આજે આપણે સોલ્વ કરી શક્યા. ક્લિયર છે? યસ, ડે બાય ડે તો પ્રગતિ થવાની જ છે. ક્લિયર છે? નહીં આટલું બધું કન્ટેન્ટ ડિસ્કસ કર્યા પછી, બરાબર છે. યસ, એક ભાઈનો કોઈનો ફોન હતો, નિલેશભાઈ એવું સમથિંગ નામ હતું. એમનું એવું કહેવું હતું કે સર તમારો કોર્સ મને મજા આવે છે અને મને બહુ સારો લાગ્યો, મને લિંક સિંક થાય છે, લિંક નહીં મતલબ કે તો એમનું કન્સર્ન હતો કે સર, નિલેશભાઈ ઓર નિમેશભાઈ સમથિંગ નામ હતું, કે સર સીસી માટે મારો કોર્સ મેં ના પાડી છે, માય કોર્સ ઇઝ નોટ ફોર સીસી. બરાબર છે? સીસી કે જે કાંઈ પણ હમણાં ચાલુ થયું છે બધું ગૌણ સેવાવાળું, ક્લિયર છે, એના માટે મારો કોર્સ નથી. મારા પોલિટી અને ઇકોનોમીના બંને કોર્સ જે છે એ ઓનલી અને ઓનલી જીપીએસસી માટે છે. નો મેટર, અને તમે યુપીએસસીમાં જતા હો તો બિંદાસ તમતારે. મારા કોઈ પણ કોર્સમાં હું રિફંડ ગેરંટી આપું છું.
તમે કોર્સ પરચેસ કર્યો, બરાબર છે, યસ, એ કોર્સ પરચેસ કર્યો એના 3 દિવસની અંદર તમને કોર્સ પસંદ નથી આવતો, બરાબર છે, તમે જોવાનું ચાલુ કરો, નથી પસંદ આવતો, રિફંડ આપું છું. એક પબ્લિક એડમિનિસ્ટ્રેશનના કોર્સમાં એ વેલિડિટી 1 દિવસની છે, કારણ કે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું કન્ટેન્ટ જ 25 કલાકનું છે. હું 25 કલાકના કન્ટેન્ટમાં 3 દીની રિફંડ પોલિસી આપું, પબ્લિક પહેલે દી 8 કલાક જોશે, બીજે દી 8 ને ત્રીજે દી 8 ને પછી કે નહીં ફાવ્યો સાહેબ કોર્સ, તો ના, એમાં એકમાં 24 કલાકની ગેરંટી, બાકી બધા કોર્સમાં ક્લિયર છે, 3 દિવસની મારી ગેરંટી હોય છે કે તમે પરચેસ કર્યો 3 દિવસની અંદર તમે જુઓ, બરાબર, શિદ્દત સાથે જોવાનું, બરાબર છે, ન પસંદ આવ્યો ફોન કરશો એટલે એક જ સવાલ, કયા ખાતામાં રિફંડ કરવાનું છે, બીજો કોઈ જ સવાલ નહીં કે ભાઈ રાજેશભાઈ, છગનભાઈ, જયેશભાઈ, વોટ એવર એક સ્ટુડન્ટનું નામ હોય, બરાબર છે, કે ભાઈ તમે જુઓ હજી 2 દિવસ, હું 2 દિવસ પછી ફરી તમને ફોન કરજો, રિફંડ આપી દઈશ, એટલો ટાઈમ જ નથી ભાઈ, ઓકે, બરાબર છે. 100 માંથી 100 નહીં 500 એકાદો છોકરો રિફંડ માંગે ને તો હું એક ઉપર ફોકસ નથી કરતો, બાકીના 499 ઉપર ફોકસ કરું છું. શું કામ? એને યાર જ્યાં ફ્યુચર બ્રાઇટ છે એના માટે જુઓ ને, જાને વાલે કો કોણ રોક શકતા હૈ. થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.